આઈ હેવ એ રેડ પેન. આ વાક્ય તમે બોલો છો, બરાબર. હવે પેનને બદલે તમે બાકીના બધા જે બી લાગુ પડતા હોય એ બોલી શકાય. આઈ હેવ એ રેડ બુક, આઈ હેવ એ રેડ ટેબલ, આઈ હેવ એ રેડ ચેર. આવું અનેક વાક્યો બોલાય. તો આપણે પૂછડાવાનું લિસ્ટ તો તૈયાર છે, નાઉન બધા ખબર છે. તો આ આઈ હેવ એ રેડ પેન એક વાક્ય આપણને આવડતું હશે તો પેનને બદલે ઘણા બધા શબ્દો આમાં છે. પછી આ રેડને બદલે આપણે બ્લુ, તો આ પૂછડાવાનું લિસ્ટ બી આપણી પાસે છે જ. તો આઈ હેવ એ રેડ પેન, તો આઈ હેવ એ બ્લુ પેન, આઈ હેવ એ બ્લેક પેન, આઈ હેવ, બધા વાક્યો બોલાશે. પછી કોમ્બિનેશન બદલાશે. આઈ હેવ એ રેડ બુક, આઈ હેવ એ બ્લુ બુક, બરાબર. તો એ બી બદલાશે. આઈ હેવ એ રેડ સ્કૂટર, આઈ હેવ એ રેડ કાર. બાકીનું તો ઘણું બોલાશે જ. પછી આપણે એક પેલું કર્યું હતું કે ન્યૂ અને ઓલ્ડ. તો આઈ હેવ એ ન્યૂ પેન, આઈ હેવ એ ન્યૂ રેડ પેન, એ બેનું કોમ્બિનેશન બી થશે ને. આઈ હેવ એ રેડ ન્યૂ પેન, નવી લાલ પેન છે તો આઈ હેવ એ ન્યૂ રેડ પેન, આ બધું થશે, બરાબર. હવે તમારે આને નેગેટિવ કરવાનું હોય તો એમાં સિમ્પલ આઈ ડોન્ટ હેવ. બાકીના બધા વાક્યો આઈ ડોન્ટ હેવ એ રેડ પેન, આઈ ડોન્ટ હેવ એ બ્લુ પેન, આઈ ડોન્ટ હેવ એ બ્લેક પેન, આઈ ડોન્ટ હેવ એ રેડ બુક, બરાબર. પછી માનો કે મારે બે ભાઈ નથી તો આઈ ડોન્ટ હેવ ટુ બ્રધર્સ. તો એ રીતે બધા બોલાશે. હેવ વાળા બધા વાક્યો જે છે આઈ ડોન્ટ કરશો એટલે નેગેટિવ થશે. અને ક્વેશ્ચન્સ કરવાના હોય તો ડુ આઈ હેવ એ રેડ પેન, મારી પાસે લાલ પેન છે. જનરલી અમુક પ્રશ્નો આઈને લાગુ ના પડતા હોય પણ આપણે ભણવા ખાતર કરીએ છીએ. અમુક વસ્તુ ડુ આઈ, આપણે આપણી જાતને અમુક પ્રશ્નો નથી પૂછતા. પણ અત્યારે કે ડુ આઈ હેવ એ રેડ પેન, તો આપણને તો ખબર જ હોય ને કે મારી પાસે લાલ પેન છે કે નથી. પણ અમુક પ્રશ્નો એવા હોય કે જે લાગી શકે છે. તો ડુ આઈ હેવ. હવે એ જ રીતે યુ હેવ, તો બાકીનું બધું થશે યુ હેવ એ રેડ પેન. તો બાકીના બધા આઈ હેવ એ રેડ પેન પછી જે કોમ્બિનેશન થયા બધા યુ હેવ એ રેડ પેન. એ જ રીતે યુ ડોન્ટ હેવ. તો આ થશે. અને પ્રશ્ન થશે કે ડુ યુ હેવ. તો આ 6 પ્રકારના વાક્યો છે. હેવ, ટુ હેવ. અત્યારે આપણે આઈને યુઝ કરીએ છીએ. અને તમને હું હજી બી, આપણે માનો કે વીથી વાક્ય નથી કરતા, ધેથી નથી કરતા, હી સી ઇટથી નથી કરતા. પણ તમે આ બે બાબતમાં માસ્ટરી આવશે ને તો પેલામાં ખાલી સેજ ચેન્જ જ કરવાનો છે. એટલે બાકીનું તો બધું એક જ કલાકમાં કહી દઈએ કે હવે વી આવે ત્યારે આવું કરવાનું, ધે આવે તો આવું કરવાનું, હી સી ઇટ હોય તો આવું કરવાનું. એટલે બાકીનું બધું આવડી જશે. મેઇન ચીજ આ બેમાં તમે પ્રેક્ટિસ કરો. આ બે વાક્યો બોલતા આવડશે આઈ ને વીથી, જેમાં નેગેટિવ, પ્રશ્નાર્થ બધું. એમાં તમે એકવાર ફ્લુઅન્સી કરશો ને તો બાકી તો બધું 1 કલાક 2 કલાકનું જ કામ છે. અને ધીમે ધીમે એ પ્રેક્ટિસ કરશો એટલે બધું આવડી જશે. આ સ્ટેજ છે વર્તમાન કાળની. એટલે આ છે ને આપણે પ્રવીણભાઈ સાહેબ સાથે એવું નક્કી થયું છે કે શનિવારે પેલું નો બેગ ડે હોય છે ને તમારે, અને બેઝિકલી દર શનિવારે. અને માનો કે તમારો જે સિલેબસ હું માનતો તો એની કરતાં તમારી સ્પીડ સારી છે. એટલે મેં જે 5 દિવસ 6 દિવસમાં ભણવાનું નક્કી કર્યું છે એનાથી વધારે 5 દિવસમાં ભણી શકાય એવું છે. એટલે આપણે શુક્રવારે છેલ્લો દિવસ રહેશે, બરાબર. એટલે તમારે શનિવારની જે એક્ટિવિટી ચાલુ રાખવાની હોય એ આપણે તમે કન્ટિન્યુ કરી શકશો. અને મેં જેટલું ભણવાનું મેં નક્કી કરેલું કે 6 દિવસમાં આટલો સિલેબસ પતાવવાનો છે, એ ગ્રામરનો તો 6 થી 8 વાળાને પતી બી ગયો આજે, 3 દિવસમાં પતી ગયો. એટલે બાકીના 2 દિવસ હું એમને વધારાનું ભણવાનું છું. તમારો સિલેબસ હજી નથી પત્યો. 30 પાના મેં તમને આપેલા વિથ એ કન્સિડરેશન કે 24-25 પાના ભણાવીશ, 5 પાના કદાચ ટાઈમ મળે તો વધારે ભણાવીશ. તો આપણે 30 પાના કદાચ ના બી પતાવીએ તો ચિંતા નથી. નેક્સ્ટ ટાઈમ હું જાન્યુઆરીમાં આવીશ ત્યારે બાકીનું બધું સિલેબસ પતાવી દઈશું આપણે સ્પીકિંગનું. એ લેવલ 1 પતશે, બરાબર. પછી આવતા વર્ષે આપણે લેવલ 2 કરીશું. પણ તમે લેવલ 1 બી હશો ને તો યુ વિલ બી વેરી કમ્ફર્ટેબલ. અને આ આપણે એક નાનો ટોપિક પતાવી ગઈએ છીએ, 2 ટોપિક. પછી મેં તમને કહ્યું હતું ને પેલો એક્સપેરિમેન્ટ કરવાનો છે, એ એક્સપેરિમેન્ટ આપણે કરીએ. અથવા સાહેબને જો ટાઈમ ના હોય તો અત્યારે એક્સપેરિમેન્ટ કરીએ, પછી આ 2 ટોપિક કરીએ. એક એક્સપેરિમેન્ટ અત્યારે આપણે કરી લઈએ. પણ આ યાદ રાખજો, આની આ વસ્તુ ફરીને કહું, આની આપણે પ્રેક્ટિસ કરી લઈએ એટલે આ ટોપિક વધી જાય. બીજો નાનો ટોપિક આપણે પછી કરીએ. તો હવે પેજ નંબર હું તમને કહું, પેજ નંબર 9. ચલો હવે તું અહીંયા આય, તું અહીંયા આય. હવે દરેક જણા અહીંયા આવીને બોલવાનું છે. પેલું સ્પીકર હા છે જ ને, હા સ્પીકર લઈને આય.
એ મહેરબાની કરીને વાતો ના કરતો. તમે લોકો આ બહુ ત્રાસ કરો છો યાર. અને અત્યારે તો તમારા પ્રિન્સિપાલ સાહેબ બી છે અને બીજા બધા સાહેબો છે. તમારી હિંમતને મારે દાદ આપવી પડે કે આટલા સાહેબોની હાજરીમાં તમે ધમાલ મસ્તી કરી શકો છો. મેં તમને આજ સવારે 10 વાળાને કીધું ને કે અમને તો માર જ પડતા હતા. સટાસટ એકવાર માર પડ્યો એટલે 2 દિવસ સુધી તો વાત કરવાનું વાંચના રહે એવું થઈ જતું હતું. એ તમે નસીબદાર છો કે માર નથી પડતો. અત્યારે મારવાની મનાઈ છે. બાકી અમને તો આ સાહેબોને ખબર હશે કે એ નાના હતા ત્યારે કેવા માર પડતા હતા. એટલે મહેરબાની કરીને એવા લેવલે ના આવે કે તમને અહીંયાથી કાઢી મૂકવા પડે અથવા પાછળ લાઈન બનાવવી પડે એવું ના કરતા. ચલો હવે તમારે કેવી રીતે બોલવાનું છે? પેજ 9 છે બરાબર. એક મિનિટ હું મારે ચશ્મા કરવાનું ભૂલી ગયો. ચલો હવે જો આ રીતે બોલવાનું છે. આઈ હેવ એ રેડ પેન, આઈ હેવ એ રેડ પેન્સિલ, આઈ હેવ એ રેડ ચેર, આઈ હેવ એ રેડ ચોક, આઈ હેવ એ રેડ શર્ટ, આઈ હેવ એ રેડ પેપર. હવે બીજું વાક્ય બોલ. I have a red pen. I have a red pencil. I have a red chair. I have a red chalk. I have a red shirt. I have a red paper. હવે બીજું. I have a two brothers. આઈ હેવ એ નથી. આ છે ને આ ટેવ બોલો. દરેકને આ ભૂલ થાય છે. આઈ હેવ એ બોલવાની છે ને આપણે ઇન્ડિયન ઘણા બધા સ્ટુડન્ટમાં આ તકલીફ છે. એ એની જાતે બોલાઈ જ જાય પણ એ બોલવાનું નથી. આઈ હેવ છે. આઈ હેવ એ નથી. બરાબર. I have two brothers. I have ટુ two સિસ્ટર્સ. sisters. I have two cousins. I have two friends. I have two uncles. પછી I have one sister. પછી આઈ હેવ મેની ફ્રેન્ડ્સ. હા વન મેની નથી બોલવાનું. આઈ હેવ મેની ફ્રેન્ડ્સ. હા I have many friends. I have many cousins. કઝિન્સ. પછી આઈ ડોન્ટ હેવ. I don't have a red pen. I don't have a red pencil. I don't have a રેડ ચેર. red chair. I don't have a red chalk. I don't have a red shirt. I don't have a red paper. પાંચમું બોલી જા. I don't have two brothers. I don't have two sisters. I don't have two cousins. I don't have two friends. I don't have two uncles. ચલ બસ સરસ. તાળી પાડો બધા. સરસ બોલ્યો. હવે છોકરીમાંથી કોઈ આવે ને તું બેસી જા. હા ચલ તું આવી જશ. હા ચલો. એટલે મારે કહેવું પડશે. તમે જાતે આવો તો વધારે સારું. હવે 6 થી 10 વાક્યો તારે બોલવાનું. Do I have a red pen? Do I have a red pencil? Do I have a red એ વાતો બંધ. તું આમ શાંતિ રાખ. Do I have a red chalk? Do I have a red shirt? You have a red pen. You have a red pencil. You have a red chair. You have a red chalk. You have a red shirt. You have a red paper. You have one sister. You have many friends. You have many cousins. You don't have a red pen. You don't have a red pencil. You don't have a red chalk. You don't have a red chair. You don't have a red shirt. You don't have a red paper. You don't have two sisters. One sister. You don't have Many many friends. friends. You don't have many cousins. સરસ. ચલો તાળી પાડો. ચલો છોકરામાંથી બીજું કોઈ? ચલો આ ગ્રીન શર્ટ વાળો. અગિયાર થી 15. Do you have a red pen? Do you have a red પેન્સિલ. pencil? Do you have a red chalk? Do you have a red shirt? ચોક. Chalk? પેલા Do you- ચેર હતું પછી ચોક છે. હા પછી હવે બોલ. પછી શર્ટ. Do you have a red shirt? Do you have a હેવ એ નથી. ડુ યુ હેવ વન સિસ્ટર? Do you have one sister? Do you have a નહીં હેવ એ નથી. હેવ. ડુ યુ હેવ મેની ફ્રેન્ડ્સ? Do you have many friends? Do you have many કઝિન્સ. cousins? હા પછી ડોન્ટ યુ હેવ એ રેડ પેન? Don't you have a red pen? Don't you have a રેડ red પેન્સિલ? pencil? ડોન્ટ યુ હેવ Don't you have a રેડ ચેર? red chair? Don't you have a red shirt? શર્ટ ચોક રહી ગયો. Chalk. Do you have a red shirt? Do you have a ડોન્ટ યુ હેવ વન don't સિસ્ટર? you હેવ have વન a સિસ્ટર? sister? Do you not?
ડોન્ટ યુ હેવ Don't you have a one? હેવ નથી, હેવ એ બોલવાની ક્યાં, એ બોલવામાં કંટ્રોલ રાખો. ડોન્ટ યુ હેવ એ ક્યાં છે? Do you ડોન્ટ have, યુ હેવ મેની ફ્રેન્ડ્સ? do you have a many friends? Do Don't- you have a many cousins? ડોન્ટ નથી, ડોન્ટ યુ છે. Don't- ડુ યુ નથી. ડોન્ટ યુ હેવ વન સિસ્ટર? ફરીથી બોલ. ડોન્ટ યુ હેવ વન સિસ્ટર? Don't you have one sister? 14મું વાક્ય છે. ડોન્ટ યુ હેવ મેની ફ્રેન્ડ્સ? Don't you have any friends? ડોન્ટ યુ હેવ મેની કઝિન્સ? Don't you have મેની કઝિન્સ. many cousins? પછી ડોન્ટ યુ હેવ ટુ બ્રધર્સ? Don't you have a many? હેવ ક્યાંથી આવ્યું? હેવ નથી. ડોન્ટ યુ હેવ ટુ બ્રધર્સ? 15મું વાક્ય. Don't you have two brothers? Don't you have a two sisters? Don't you have a હેવ ક્યાં આવે છે? એ ક્યાં છે? have two cousins? ના, ફરીથી બોલ. ફરીથી 15મું વાક્ય. ડોન્ટ યુ હેવ ટુ બ્રધર્સ? બોલ. Don't you have ટુ બ્રધર્સ? Don't you have ટુ સિસ્ટર્સ? two sisters? Don't you have two Two cousins? cousins? Don't you have a એ બોલ્યો એટલે ફરીથી બધું બોલવાનું. તું એ બોલીશ ને એટલે 15મું વાક્ય ફરીથી બોલવાનું. ચાલ. ડોન્ટ યુ હેવ એ બોલ્યો એટલે ફરીથી. Don't you have two brothers? Don't you have two સિસ્ટર્સ? sisters? Don't you have two cousins? Don't you have a હા. બધું ફરીથી. ચલો. don't you have a હા. don't you have two brothers? Don't you have two sisters? Don't you have two cousins? Don't you have ટુ two ફ્રેન્ડ્સ. વાહ વાહ. ચલો તાળી પાડો. કઈ નહીં. ચલો હવે આને બંધ કરી દઉં. હવે તમને આ જે એક્સપેરિમેન્ટ છે એમાં સક્સેસફુલ થઈએ તો તમારો કોન્ફિડન્સ 10 ગણો થઈ જશે. તમને એવું થશે કે ઇંગ્લિશ બોલવું સહેલું છે. ખાલી પ્રેક્ટિસનો સવાલ છે અને કઈ રીતે પ્રેક્ટિસ કરવી એનો જ સવાલ છે. હવે પ્રેક્ટિસ કરવા માટેની તમને સિસ્ટમ બી મેં બતાવી છે અને પ્રેક્ટિસ કરવા માટેનું મટીરિયલ બી આપ્યું છે. હવે બાકીનું કામ તમારે છે. બરાબર? તમને રસ્તો આપી દીધો છે, રસ્તો તમારા માટે તૈયાર કરી નાખ્યો છે, ગોલ બી આપી દીધું છે. તમારે ખાલી દોડવાનું જ છે. એટલે આ તમે આની પ્રેક્ટિસ બરાબર કરશો તો એની જાતે બધું થશે. પણ એ કેટલી કઈ રીતે સહેલું છે એ. હવે હું આ વાક્ય ગુજરાતીમાં લખું છું. હા, બસ એ જ કરું છું. બરાબર? તો હું જાણવા માગું છું તે રીતે તમારા માટે કેમ શક્ય નથી, કારણ કે તે મારા માટે અગત્યનું છે. હવે આ વાક્ય ઇંગ્લિશમાં બોલવાનું છે. ચલો, આમાંથી કોણ બોલશે તમારામાંથી? આનું ઇંગ્લિશ કરવાનું છે. તમારે કશું લખવાનું નથી, ખાલી જોયા કરવાનું છે. હું જાણવા માગું છું તે રીતે તમારા માટે કેમ શક્ય નથી, કારણ કે તે મારા માટે અગત્યનું છે. બરાબર? અત્યારે કોઈ બોલી શકશે આમાંથી? બરાબર? હવે 15-20 મિનિટમાં આમાંથી 2 છોકરીઓ અને 2 છોકરાઓ કદાચ બોલી શકશે. હવે જેને થોડો વધારે કોન્ફિડન્સ હોય એક જ છોકરો તૈયાર થાય કે એક છોકરી તૈયાર થાય કે જેને એમ થાય કે હું કંઈક કરી શકીશ. ગમે તે એક છોકરી તૈયાર થાય, હું એને શીખવાડીશ કે કેવી રીતે બોલવાનું. 15 મિનિટ પછી એ છોકરી ગુજરાતી વાંચતી જશે ને ઇંગ્લિશ બોલતી જશે અને એની ઉપરથી તમને ખ્યાલ આવશે કે એ કેટલું સહેલું છે બધું. ચલો, કોણ તૈયાર થશે? નહીં આવડે તો કશી તમને કોઈ વસ્તુ કોઈ સજા નથી થવાની. આ પ્રયોગ છે આપણો. બરાબર? આજે 3જા દિવસે, ઘણીવાર હું 5 દિવસ પછી પ્રયોગ કરું છું. આપણે 3જા દિવસે પ્રયોગ કરીએ છીએ. કદાચ નહીં થાય તો 2 દિવસ શુક્રવારે ફરીથી પ્રયોગ કરીશું. પણ જો આજે સક્સેસફુલ થઈએ તો તમારો કોન્ફિડન્સ એકદમ વધી જશે અને સક્સેસફુલ થવાના ચાન્સીસ 90% છે. એટલે હું તમને એ જ બતાવવા માગું છું કે જો તમે યોગ્ય મેથડથી મહેનત કરો તો આટલું લાંબુ વાક્ય બી તમે ઇંગ્લિશમાં આરામથી બોલી શકો. તમે ગુજરાતી વાંચતા જશો ને ઇંગ્લિશ બોલતા જશો. ચલો, કોઈ છોકરો તૈયાર થશે? છોકરી તૈયાર ના થશે તો કોઈ એક જણ તૈયાર થાવ, નહીં તો પછી મારે પેલો નક્કી કરવો પડશે કે ભાઈ આ ઊભી થાય. હા, હવે આપણે સ્પીકર આપી દઈએ એમને. આ આપણે અત્યારે રેકોર્ડ ના કરીએ તો ચાલશે. છેલ્લે જ્યારે એ બોલે ને છેલ્લું ફાઇનલ ત્યારે રેકોર્ડ કરજો. આવી ગઈ ને? હા, જો હવે છે ને આ લાંબુ વાક્ય છે. મેઇન ટેકનિક શું છે તું કેમ કીધું?
અચ્છા, તો હમણાં પછી હવે પહેલાં આનું પતે પછી જ થશે. આ ટેન્શન થાય કે શું છે, બરાબર. થોડી ઘણી તકલીફ આપણને કેમ પડતી હોય છે કે ગુજરાતી અને ઇંગ્લિશનું સ્ટ્રક્ચર થોડું અલગ છે. દાખલા તરીકે મેં તમને કહ્યું ને કે હું છોકરો છું અને ઇંગ્લિશમાં શું લખાય, હું છું છોકરો, એટલે છું પહેલાં આવે છે. આઈ એમ એ બોય એવું આવે તો છું એમ પહેલાં આવે છે ને, એટલે એ થોડું સ્ટ્રક્ચર છે, એટલે આપણને થોડુંક અઘરું પડે છે. આની આ જ વસ્તુ મરાઠીમાં બોલવાની હોય એટલે તો આપણે એકદમ ઇઝી પડે, કારણ કે મરાઠી ને ગુજરાતીનું વ્યાકરણ એક જ સરખું હોય. તો ખાલી તમને શબ્દો આવડતા હોય તો તમે આ વસ્તુ મરાઠીમાં બોલી શકો, બરાબર છે. પણ ઇંગ્લિશમાં થોડું અઘરું છે, પણ એ એટલું બધું અઘરું નથી, કારણ કે તમે વર્ષોથી ઇંગ્લિશ ભણો છો એટલે નવા સ્ટ્રક્ચરથી તમે ભણી ગયા છે. હવે પહેલું સ્ટેપ એ છે કે શક્ય. તો શક્યનું ઇંગ્લિશ શું? હવે હું જે કહીશ ને એ આ બોલશે, તમારે નથી બોલવાનું. શક્ય એટલે પોસિબલ, બરાબર. તો શક્ય એટલે શું? પોસિબલ. હવે તે શક્ય છે તો ઇટ ઇઝ પોસિબલ, બરાબર છે. તે શક્ય છે તો ઇટ ઇઝ પોસિબલ. તે શક્ય નથી, It is not possible. બરાબર. પછી મારા માટે તો, મારા માટે એટલું કેવું હોય તો ફોર મી, મારા માટે તો ફોર મી. તમારા માટે તો For you. ફોર યુ. મારા માટે ફોર મી, તમારા માટે ફોર યુ. હવે તે શક્ય નથી મારા માટે, એટલે તે મારા માટે શક્ય નથી તો It is not possible. ફોર Possible for. ફોર મી. તે તમારા માટે શક્ય નથી તો It is not possible. It is. ઇટ ઇઝ for નોટ your- પોસિબલ ફોર યુ, બરાબર. હવે તે રીતે એટલે તમારે આવશે ધેટ વે. તો તે રીતે મારા માટે શક્ય નથી તો ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર મી, છેલ્લે ધેટ વે બોલવાનું છે, બરાબર. તો તે રીતે મારા માટે શક્ય નથી It is not possible ફોર મી, for For me, that way. તે રીતે તમારા માટે શક્ય નથી, તમારા માટે. તો ખાલી ફોર મી ને બદલે શું કરવાનું? ફોર યુ. It is Not possible for you, ફોર યુ that ધેટ way. વે, બરાબર. તો જો તે રીતે તમારા માટે શક્ય નથી. હવે આ કેમ જ રહ્યું, તો કેમ એટલે વાય. એ વાય આગળ ઉમેરી દેવાનું. વાય ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર યુ ધેટ વે, ફોર યુ, બરાબર. તો વાય મૂકીને બોલી કાઢ. વાય ઇટ ઇઝ Why it is not possible for For you you that that way. way. તો આ આખું વાક્ય થઈ ગયું. જો તે રીતે તમારા માટે કેમ શક્ય નથી, તો વાય ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર યુ ધેટ વે. આ તો આવડી ગયું. હવે ઇમ્પોર્ટન્ટ, અગત્યનું એટલે શું? અગત્યનું, ઇમ્પોર્ટન્ટ. હવે તે અગત્યનું છે તો It is ઇમ્પોર્ટન્ટ. તે અગત્યનું નથી તો It is not important. મારા માટે તે અગત્યનું છે તો It It is important for me. તમારા માટે તે અગત્યનું છે તો It is important for you. યુ, બરાબર. તો તે મારા માટે અગત્યનું જે થઈ ગયું. હવે કારણ કે તો બીકોઝ, તો કારણ કે તે મારા માટે અગત્યનું છે તો શું થશે? It is important for me. ફોર મી. For me, બીકોઝ because- બીકોઝ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બીકોઝ પહેલાં બોલવું પડશે. તો આ થઈ ગયું બીકોઝ. હવે જો આ વાક્ય ફરીથી બોલ. કારણ કે તે મારા માટે અગત્યનું છે. Because it It is is important for me. હવે આ વાક્ય ફરીથી બોલ. તે રીતે તમારા માટે કેમ શક્ય નથી? Why it વાય ઇટ ઇઝ it is નોટ why Why it is not possible ફોર for- યુ for you that way. વે, બરાબર. હવે હું જાણવા માંગુ છું. જાણવું એટલે શું? No. નો. અને જાણવા માંગુ છું તો આપણે વોન્ટ કરીશું ને, તો આઈ વોન્ટ ટુ નો. સિમ્પલ છે. આઈ વોન્ટ ટુ નો એટલે હું જાણવા માંગુ છું. આપણે કહીએ આઈ વોન્ટ ટુ પ્લે, તો હું રમવા માંગુ છું. તો હું જાણવા માંગુ છું માટે શું થશે? I want to know. આઈ વોન્ટ ટુ નો. હવે આખું 3 વાક્ય બોલી જાય. આઈ વોન્ટ ટુ નો, I want to know. I નહીં, Why- આઈ વોન્ટ ટુ નો વાય possible ફોર possible for યુ you ધેટ વે, that way બીકોઝ because ઇટ ઇઝ it is important for me. ફોર મી. યસ, ફોર મી, બરાબર. હવે ફરીથી આખું વાક્ય બોલ. I want to know it possible વાય ઇટ ઇઝ why- નોટ પોસિબલ, why નથી. it is not possible for યુ you that way બીકોઝ because important ઇટ ઇઝ
ઇટ ઇઝ because it is important for me. બરાબર. હવે તમે રેકોર્ડ કરો. હવે તું બધું આખું વાક્ય બોલ. હવે એ ગુજરાતી વાંચતા જશે અને હવે તમે બી વાંચી. હવે તમારામાંથી 2 જણને ઊભા કરીશ, તમારામાંથી 2 જણને ઊભા કરીશ. આ જ વસ્તુ કરવાની. ચલો હવે બોલી જા. I want to know why it is not possible. ફોર યુ. It is not possible for you that way because it is important for me. બસ સરસ, તાળી. હવે ચલો બીજી કોઈ છોકરી ઊભી થાય. આ જ વસ્તુ કરવાની છે. તમને હું જાણવા માગું છું તો આઈ વોન્ટ ટુ નો. બરાબર. તમારે દરેક વખતે ખાલી બ્રેક જ માનવાનું છે. તમારા માટે કેમ શક્ય નથી તો ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર યુ ધેટ વે. પછી વાય તો અહીંયા વાય પહેલાં બોલી દેવાનું છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર મી પણ અહીંયા બીકોઝ તો વાય ને બીકોઝ પહેલાં બોલવાના છે. એટલું જ યાદ રાખવાનું છે. તમારા માટે તે કેમ શક્ય નથી તો તમારા માટે શક્ય નથી તો ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ફોર યુ. અરે ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર યુ. હવે એમાં ધેટ વે ખાલી છેલ્લે ઉમેરી દેવાનું છે તે રીતે. તો ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર યુ ધેટ વે. અને વાય કારણ કે એમાં જો શા માટે તો વાય અને અહીંયા કારણ કે. ચલો ગમે તે એક છોકરી તૈયાર થાય. આ રેડ ડ્રેસ પહેરે છે. ટ્રાય કરજો. આમાં ફેલ જશો તો કશું નહીં પણ 99% સક્સેસફુલ થયા ને. આ છોકરી બોલી શકીને 5 કે 7 મિનિટનો સવાલ છે. ચલો હવે હું તને બ્રીફ કરાવું છું પછી તમને છોકરાઓને બ્રીફ નહીં કરું. આને ફરીથી ચલો. પોસિબલ. અરે શક્ય તો શું શક્ય પોસિબલ પછી તે શક્ય છે આખું ડાયરેક્ટ તો ઉદાસ આવ. ચલ બોલી. I want to know why it is not possible for you that way because it is important for me. અરે વાહ થયું ને. ચલો હવે છોકરાઓમાંથી ચાલ તું આય. જો આ સાહેબ આ વસ્તુ છે ને 15 મિનિટ બી નથી થઈ પણ આટલું લાંબુ વાક્ય બોલી શકાય છે. તમને બી ખ્યાલ આવ્યો ને કે તમે હજી તો બીજા એક છોકરાને બોલાવવું હોય તો શું કરવું એ બી તમને કહું છું. ચલ ત્યાં આવી જા. I want to know why it is. I want to know. I want to know it is why. I want to know it is why. It is why નહીં. I Why want it is to know why it is not possible not possible for you that way that way because it is important. for me. હા હવે ફરીથી બોલ. હજી ભૂલ હતી ને. હવે ફરી વાર જો વાય પહેલાં બોલવાનું છે બીકોઝ પહેલાં બોલવાનું છે. વાય ઇટ ઇઝ નોટ પોસિબલ અને બીકોઝ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બરાબર. અને ધેટ વે છેલ્લે બોલવાનું છે પેલામાં. અને આમાં આઈ વોન્ટ ટુ નો આવશે. હું જાણવા માગું છું. જાણવું એટલે નો પણ જાણવા માગું છું વોન્ટ આવે એટલે એ આગળ આવશે. આઈ વોન્ટ ટુ નો એમ. I want to know why it is for you that ના way. ઇટ ઇઝ નોટ પોસિબલ પહેલા આવશે ને. ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર યુ. ફરીથી I want to know why ઇટ ઇઝ it is not possible for you that way. ધેટ Be- વે That way because because it is for me. important for you. Important for me. ચલો તાલી. ચલો બીજું કોઈ. આવું એક વાક્ય કર્યું છે ને આવા 10 વાક્યો કરીએ ને એટલે તમને એમ થઈ જાય કે મને આવડી ગયું. I want to know why it is not possible for you ધેટ વે that will because it is important for me. બસ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર મી. સરસ. બરાબર. તો હજી કોઈને કરા. ચાલ ભાઈ સાહેબ કે છે નૈતિક. જો આ પોસિબલ છે તમને ખબર પડી ગઈ ને કે તમે કશું લખ્યું નથી તમે કશું ગોખ્યું નથી તમે ગુજરાતી વાંચતા જાઓ છો અને ઇંગ્લિશ કરતા જાઓ છો. ચલો. I want to know આઈ વોન્ટ ટુ નો why ઇટ ઇઝ it is not possible
it is not possible your for you for you that way. that way because it It is is not important. important Not ક્યાં છે? Important for important for me. me. ફરીથી ટ્રાય કર. જો વાય અહીંયા આવશે, બરાબર? શક્ય નથી તો ઇટ ઇઝ નોટ પોસિબલ. ફોર યુ ધેટ વે બીકોઝ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર મી. I want no આઈ વોન્ટ I want no આઈ વોન્ટ નો નહીં, આઈ વોન્ટ ટુ નો. I want to know why It no- is it is not possible for you that way યસ. because it is important for me. હા, જો તમે હજી પ્રેક્ટિસ નથી કરી, બરાબર? પ્રેક્ટિસ કરો તો આ વાક્ય તમે એકદમ ઝડપથી બોલી શકશો. હવે આ બોલી જાય ને પછી આ વાક્યમાં હું થોડો ફેરફાર કરું છું, પછી એક એક છોકરો બોલી શકશે. I don't know. અરે ડોન્ટ નહીં, આઈ વોન્ટ ટુ નો. I want to. આઈ વોન્ટ ટુ નો. I બરાબર, હું want જાણવા માંગુ to છું. know why it is not possible for you that way because it is important for me. યસ, તાલી. ભાઈ જેટલા બોલ્યા છે ને, કોણ કોણ અહીંયાથી કોણ બોલ્યું? ચલો, અહીંયા બીજું કોણ બોલ્યું? ના, હવે હવે છે ને એક બતાવી દઈએ. હા, પછી હજી છે કોણ કોણ બોલ્યું તું? ચલો, બીજું કોઈ? હા, તમે લોકોએ મારી ઇજ્જત રાખી, કારણ કે તમને આવડ્યું તો આ સાહેબને લાગ્યું કે હું કંઈક શીખવાડું છું. બરાબર? તમને ના આવડ્યું હોત તો આ લોકો કંઈક આ તો ટાઈમ બગાડ્યો ખાલી. પણ હવે મારી મારી બ્રાન્ડ એસ્ટાબ્લિશ થઈ ગઈ કે હું શીખવાડી શકું છું. બરાબર ને? ચાલો, એક બોલી જા તું. Why it is not possible? નહીં નહીં, એ બરાબર, હું જાણવા માંગુ છું પેલું બોલવું છે ને. આઈ વોન્ટ ટુ નો વાળું. I don't to અરે આઈ વોન્ટ વોન્ટ I want to જાણવું એટલે નો. પેલું આપણે આઈ વોન્ટ ટુ પ્લે, આઈ વોન્ટ ટુ જમ્પ એ કરતા હતા, તો એવી રીતે જાણવું એટલે નો. તો આઈ વોન્ટ ટુ નો. I want to know હા, વાય I want to નો વાય why ઇટ ઇઝ it is not possible ફોર યુ for you ધેટ વે that way because ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ it is important for me. ફોર મી. ફરીથી કર, હજી તારું બરાબર નહોતું. આઈ વોન્ટ ટુ નો I want to know વાય I want to know why ઇટ ઇઝ નોટ. it is not possible કોના માટે? ફોર યુ. for you because ના, ફોર યુ પછી તે રીતે તો તે રીતે ધેટ વે that way because important for me. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર મી. It is important for me. હવે જો આ જે થોડી ઘણી બી તકલીફ છે ને એ શેના માટે? કારણ કે ઇંગ્લિશ અને ગુજરાતીનું સ્ટ્રક્ચર અલગ છે. અહીં આવે છે કે તે રીતે તમારા માટે કેમ શક્ય નથી, તો આપણે પેલામાં કેવું બોલવું પડે છે? તે રીતે. અને અહીંયા કેમ અહીંયા છે, બરાબર? પણ ઇંગ્લિશમાં આપણે પહેલાં બોલવું પડે છે ને. વાય. એક જ મિનિટ આને કહી દો. હલો, આઈ વિલ કોલ યુ આફ્ટર 2 hours પ્લીઝ. હા,
તો ઇંગ્લિશમાં અહીંયા કેમ અહીંયા છે અને બીજા વાક્યમાં આપણે શરૂઆતમાં બોલવું પડે છે વાય ઇટ ઇઝ નોટ પોસિબલ, બરાબર. પછી શક્ય નથી અને તે, તો અહીંયા ઈટ અહીંયા છે અને શક્ય નથી અહીંયા છે, તો આપણે કેવી રીતે બોલવું પડે છે? ઇટ ઇઝ નોટ પોસિબલ. તો આ તે છે, આ છેડે છે ને આ છેડે. હવે આ વાક્યને હું ઇંગ્લિશની જેમ લખું, પછી તમારા માટે છે ને એકદમ સરળ થઈ જશે. જે રીતે ઇંગ્લિશ બોલાય છે એ રીતે જો ગુજરાતી લખીએ ને, હું માગું છું જાણવા કેમ તે નથી શક્ય તમારા માટે તે રીતે, કારણ કે તે છે અગત્યનું મારા માટે. ચલો હવે આ વાક્યને ફેરવીને આ લખ્યું, બરાબર. હું માગું છું જાણવા, તો આઈ વોન્ટ ટુ નો. કેમ? વાય. તે નથી શક્ય, ઇટ ઇઝ નોટ પોસિબલ. તમારા માટે, ફોર યુ. તે રીતે, ધેટ વે, બીકોઝ. તે છે અગત્યનું, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મારા માટે, ફોર મી. બરાબર. વાક્યને પેલું અઘરું કેમ પડતું હતું? ગુજરાતીને ઇંગ્લિશનું સ્ટ્રક્ચર અલગ છે. હવે જો આ જે રીતે ઇંગ્લિશ લખાય છે એ રીતે આપણે ગુજરાતીનું સ્ટ્રક્ચર કર્યું. હવે ચલો તમારામાંથી કોઈ બી, આ ખાલી તમારે વાંચતા જવાનું ને ઇંગ્લિશ બોલતા જવાનું છે. ચલો આ રેડ સ્વેટર વાળી છે, તારે આ જ વાંચવાનું છે. I want to know why it is not possible for you that way, because it is possible for me. અગત્યનું એટલે ઇમ્પોર્ટન્ટ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર મી. It is important for me. બરાબર. સીધે સીધા ગુજરાતીને ઇંગ્લિશ જ વાંચવાનું છે ને. ચલો તમારામાંથી કોઈ? હવે આ જે મેં સ્ટ્રક્ચર બદલ્યું એ તમે માનસિક રીતે એ સ્ટ્રક્ચર બદલતા આવડી જાય તો તમારા માટે એકદમ ઇઝી છે બધું. I want to know why it is not possible for you that way, because it is important for me. હવે એક જણને બોલવાનું કહો તો બોલી શકે ને. એટલે જે તકલીફ છે ને ઇંગ્લિશ ને ગુજરાતી બોલવામાં, તમારે ખાલી આ જે સ્ટ્રક્ચર બદલાય છે ને એ તમે જ્યારે પ્રેક્ટિસ કરશો ને એટલે એની જાતે તમને સ્ટ્રક્ચર, અહીંયા તે છે ને પેલી બાજુ શક્ય નથી, પણ એ બેને તમે કોમ્બિનેશન કરી શકશો. ઇટ ઇઝ નોટ પોસિબલ એમ. અત્યારે આપણે શું કરવું પડ્યું? એ બદલવું પડ્યું કે તે નથી શક્ય. હવે તો ગુજરાતીમાં આવી રીતે નથી બોલતા, તે શક્ય નથી બોલીએ, પણ આપણે ઇટ ઇઝ નોટ એટલે તે શક્ય નથી, એવી રીતે તે નથી શક્ય એવું કર્યું. બરાબર. પણ જો તમે માનસિક રીતે આ સ્ટ્રક્ચરને સમજી જાઓ કે ગુજરાતીમાં આમ છે ને ઇંગ્લિશમાં આમ છે, ધીમે ધીમે ઓટોમેટિકલી આ રીતે સ્વિચ ઓવર થશો તો કશું જ અઘરું નથી. આ ગમે તેને આ વસ્તુ ટોટલ કેટલી 15 થી 20 મિનિટ થઈ છે ને. હજી 20 મિનિટ પછી આ વાક્ય બધા જ બોલતા થઈ ગયા. ઇવન પેલું જે પેલા ફોર્મેટમાં હશું ને તોય ઓછામાં ઓછા 10 જણને હું બોલાવ્યો તો 10 જણા બોલી શક્યા હોત. બરાબર. 10 છોકરા અને 10 છોકરીઓ. એટલે આ પ્રયોગનું કારણ એક જ છે કે તમારો વિશ્વાસ આવે કે જો તમે ધારો તો આ બોલી શકો છો. એકદમ તમે ગુજરાતી વાંચ્યું છે અને ઇંગ્લિશ બોલતા ગયા. બરાબર. છેલ્લે તો તમે આ ગુજરાતી, હું માગું છું જાણવા, તો આઈ વોન્ટ ટુ નો. કેમ? વાય. તે નથી શક્ય, ઇટ ઇઝ નોટ પોસિબલ. તમારા માટે, ફોર યુ. તે રીતે, ધેટ વે, કારણ કે, બીકોઝ. તે છે અગત્યનું, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મારા માટે, ફોર મી. તમે ગુજરાતીનું ઇંગ્લિશ જ કર્યું છે અને આ બધા શબ્દો કોમન છે એટલે તમને એ તો આવડે જ છે. એટલે આ આટલું લાંબુ વાક્ય બી તમે આરામથી બોલી શકો છો. અને એ આપણે આ 15 મિનિટના પ્રયોગમાં જ જોયું કે ઘણા બધાને બોલતા ફાવે છે. એટલે જો તમે પ્રેક્ટિસ વધારે કરશો ને તો ઇંગ્લિશ બોલવું બહુ જ સહેલું છે. અને બીજું હું તમને કહું, તમે સાયકલ શીખ્યા, બરાબર, તમે અહીંયા તાલેગઢમાં સાયકલ શીખ્યા, પછી અમદાવાદમાં સાયકલ શીખી શકશો ને, ફેરવી શકશો ને. બરાબર. મુંબઈમાં જાઓ તો સાયકલ ફેરવી શકશો, અમેરિકામાં જાઓ તો ફેરવી શકશો ને, પછી આખી દુનિયામાં ફેરવી શકશો ને. એવી રીતે ઇંગ્લિશ એકવાર બોલતા આવડે ને
પછી માનો કે 6 મહિના સુધી તમે સાયકલ ના ફેરવી અને 6 મહિના પછી સાયકલ ઉપર ચડો તો તમને સાયકલ ચલાવતા આવડશે ને? તો તમે ઇંગ્લિશ બોલતા એક લેવલ આવી જશે ને, પછી તમારે રોજે રોજ પ્રેક્ટિસ કરવાની, રોજે રોજ એની પાસે સમય પડવાની જરૂર નથી. તમને એક બેઝિક સ્ટ્રક્ચર એક લેવલ આવી ગયું, પછી 3 મહિના તમે ઇંગ્લિશ નહીં બોલ્યા અને ચોથા મહિના બોલવાનું આવશે તો તમે બોલી જ શકશો. આ સાયકલ શીખવા જેવી જ વસ્તુ છે. પણ બેઝિક વસ્તુ એ મેં તમને પહેલાં કહ્યું કે તમે ચોપડી વાંચીને સાયકલ ના શીખી શકો. એવી રીતે ચોપડી વાંચીને આમાં તમારે જ મહેનત કરવી પડે. મેં તમને ખાલી પ્રેક્ટિસ કેવી રીતે કરવી એ બતાવ્યું છે અને પ્રેક્ટિસનું મટીરિયલ આપ્યું છે. બાકી તમારે દોડવાનું તો તમારે જ છે, પ્રેક્ટિસ તમારે જ કરવાની છે. પ્રેક્ટિસ જેમ જેમ કરશો, ગઈકાલે મેં તમને કહ્યું હતું ને, જાગૃત મન ને અજાગૃત મન, જે કામ તમે વારંવાર કરો ને એ અજાગૃત મન લઈ લેશે અને અજાગૃત મન જે કામ લઈ લે એમાં તમે માસ્ટર હો. ટૂંકમાં કોઈ બી ચીજમાં માસ્ટરી મેળવવી હોય ને તો એનું કામ તમારે અજાગૃત મનને જ આપવું પડે. એ જે બી કોઈ બી ફિલ્ડમાં જે ટોપ માણસ હોય એ બધાને ચેસ રમતા હોય તો માનો કે 3 આપણે 10 સ્ટેપ લેવાઈ ગયા, પછી 10 પછી 11મું સ્ટેપ લેવાના છે ને, લાખો ઓપ્શન હોય, લાખો, કે એ આ બી ચાલી શકે, આ બી ચાલી શકે, પેલું બી ચાલી શકે. માનો કે લાખ જવા દો, 1000 ઓપ્શન વિચારો, 1000 બી જવા દો, 100 ઓપ્શન વિચારો. એટલે મારી પાસે 10 સ્ટેપ પછી મારે ચાલવાનું તો મારી પાસે 100 ઓપ્શન છે કે 100 ઓપ્શન મુજબ હું ચાલી શકું, બરાબર. પછી હું આ ચાલીશ તો સામેવાળો શું ચાલશે એના બીજા 100 ઓપ્શન છે. જો એ આ ચાલશે તો પછી હું શું ચાલીશ એના બીજા 100 ઓપ્શન છે. અને આ ચેમ્પિયન હોય ને 4 સ્ટેપ આગળનું વિચારતા હોય મિનિમમ, ઘણા 6 સ્ટેપ આગળનું વિચારતા હોય. એટલે તમે વિચારો કે 100 સ્ટેપ, સામેના 100 સ્ટેપ, પછી 100, પછી 100, પછી 100 ને પછી 100, તો કેટલા થયા? તો શું પેલો ચેમ્પિયન કાસ્પારોવને જે આપણો વિશ્વનાથ આનંદ એટલા બધા સ્ટેપ એ વિચારતો હશે? તમે એમ માનો છો કે માનો કે 1 લાખ ઓપ્શન થયા તો 1 લાખ સ્ટેપ એ વિચારીને પછી હું લે કે પેલા આમ 100 સ્ટેપ આવા છે તો હું આટલું ચાલી શકું. જો હું આ ચાલીશ તો પેલો આવી રીતે 100 ચાલશે, પછી હું આવી રીતે 100 ચાલીશ તો હું આવી રીતે ચાલીશ. તો 1 લાખ ઓપ્શન એ વિચારતો નથી, પણ એનું સબકોન્શિયસ માઇન્ડ એટલું ડેવલપ થયું છે, એણે એટલી પ્રેક્ટિસ કરી છે કે એ 1 લાખમાંથી જે 15, 20, 25 જે ઇમ્પોર્ટન્ટ હોય ને એ એના નજર સામે આવી જાય છે અને એ ખાલી 15, 20 ઓપ્શન જ વિચારે છે અને એ 15, 20 ઓપ્શન વિચારીને એ ચેમ્પિયન થાય છે. તો એ સબકોન્શિયસ માઇન્ડની સ્ટ્રેન્થ છે. તમે એ વિચારી નથી શકતા. આપણો તો 2.5 સ્ટેપે ઘોડો મળતો હોય, પેલો રાજા મળતો હોય તો આપણને ખબર ના હોય અને આપણે બીજું રમતા હોઈએ, કારણ કે આપણે એ રીતે ટેવાયેલા નથી, આપણે પ્રેક્ટિસ નથી કરતા. ટૂંકમાં જે બી માણસો ચેમ્પિયન છે ને એ બધા એમના સબકોન્શિયસ માઇન્ડને કારણે જ છે. તમારે ઇંગ્લિશ બોલવું હોય તો ઇંગ્લિશ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં જવું પડે. તમે ગુજરાતીમાં વિચારીને બોલવા જાઓ તો વાર લાગશે, પણ એ શરૂઆતની સ્ટેજ છે. તમે ગુજરાતીનું ઇંગ્લિશ કરો છો, ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો, તમારું ટ્રાન્સલેશન જતું રહેશે. જેમ તમે થેન્ક યુ, ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ બોલવામાં ટ્રાન્સલેશન નથી કરતા, એવી રીતે આઈ વોન્ટ ટુ ડ્રિંક કોફી કે આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી, એમાં તમે ટ્રાન્સલેશન છોડી દેશો અને એ સ્ટેજે તમે બોલી શકશો બધું. ટૂંકમાં એક જ વસ્તુ છે, તમારા સબકોન્શિયસ માઇન્ડમાંથી આવશે વિચારો. તમે હિન્દી બોલો છો ત્યારે વિચારો છો કોઈ? ત્યારે ગુજરાતીનું હિન્દી કરો છો? હિન્દી ફટાફટ કરો છો ને, તો બસ એ જ લેવલ ઇંગ્લિશનું થઈ જશે અને કમ્ફર્ટેબલી. અને મેં એવું ક્યાં કીધું છે કે તમારે અમેરિકન સ્ટાઇલે ઇંગ્લિશ બોલવાનું કે બ્રિટનની સ્ટાઇલે? તમારે ઇન્ડિયન સ્ટાઇલે જ ઇંગ્લિશ બોલવાનું છે. તમે કોમ્યુનિકેટ કરી શકો એ અગત્યનું છે, બરાબર. હવે ચલો, હિન્દી તો બોલતા આવડે છે. હવે પેલું રેકોર્ડિંગ બંધ કરશો? ચાલો, તમને હિન્દી તો આવડશે ને? હું ગુજરાતી વાક્ય કહું એનું હિન્દી બોલતા આવડે? સિમ્પલ વાક્ય કોણ? ચલો, ગમેથી એક જણ તૈયાર થાય. કોણ તૈયાર થશે? અહીંયા હું ગુજરાતી વાક્ય બોલીશ, એનું ખાલી હિન્દી જ બોલવાનું છે. અચ્છા, એક નાની વાત કરી દઉં. ચલો, સરસ. જોક કહો તો જોકને જે કંઈ શીખવા દઉં. કોઈ બીને તમે પ્રશ્ન પૂછો ને ત્યારે પૂરા પ્રશ્ન પૂછવાના, અધૂરા પ્રશ્ન નહીં પૂછવાના. અધૂરા પ્રશ્ન પૂછવાથી શું થાય એનું આ જોક છે. 2 મિત્રો હતા, હવે નામ જ આપીએ આપણે. તારું નામ બોલ ફરીથી. દીપ. અને તારું? દીપ અને અમિત, બરાબર, 2 ખાસ મિત્રો. હવે દીપનો ઘોડો બીમાર પડ્યો એટલે એ અમિતની પાસે ગયો અને કે બે તારો ઘોડો બીમાર પડ્યો તો દાદા તેને શું પીવડાવ્યું તું? એટલે અમિત કે એરંડિયું પીવડાવ્યું. એરંડિયું એટલે દિવેલ, બરાબર. તો કે એરંડિયું પીવડાવ્યું તું. એટલે દીપ ઘેર આવીને એના ઘોડાને એરંડિયું પીવડાવે છે, ઘોડો મરી જાય છે. એટલે પેલાની જોડે જાય છે, બે યાર મેં તો એરંડિયું પીવડાવ્યું તો મારો ઘોડો મરી ગયો. અમિત કે મારોય મરી ગયો હતો. તારે પૂછવું જોઈએ ને કે સાજો થયો કે નહીં? મારોય મરી ગયો હતો. એટલે એને ખાલી એટલું જ પૂછ્યું કે શું પીવડાવ્યું તું, પછી સાજો થયો કે નહીં એ નહોતું પૂછ્યું. એટલે પ્રશ્નો પૂછવા તો તમારે પૂરેપૂરા પૂછવા, અધૂરા પ્રશ્નો ના પૂછવા, બરાબર. પછી બીજું એક છે એવું કે કોઈની નકલ કરવી તો બુદ્ધિ વાપરીને કરવી. બુદ્ધિ વાપર્યા વગર નકલ ના કરવી. આ આવું કરે છે એટલે હું બી કરું,
પણ એ એવું કરે છે એની પાછળના અમુક કારણ હોય. આપણે એવું કરવા જઈએ તો માર ખાવાનો વારો આવે એવું, બરાબર. તો હવે એના બે દાખલા, એટલે એનો સારો દાખલો આ છે ને. તમને હું જે જોક કે કહું છું ને એ તમારે ફિલોસોફી તરીકે બી કામ લાગે એવા છે, એમાંથી શીખવા જેવું ઘણું હોય છે. એવા છે આ બે દાખલા. રામુ ને શ્યામુ બે ભાઈબંધો, બંને ઘરગાડી તરીકે કામ કરે. ઘરગાડી એટલે સવારથી સાંજ સુધી શેઠને ત્યાં રહીને કામ કરે, પણ બંને જુદા જુદા કામમાં રહે, બરાબર. આમ નજીક હતા પણ ગામ જુદા. પછી એકવાર રામુને થયું કે યાર ઘણા દિવસથી શ્યામને મળ્યો નથી, શ્યામુને તો મળવા જવું. એટલે શેઠની પાસેથી રજા લીધી કે શેઠ મને અમારા ભાઈબંધને ઘણા સમયથી મળ્યો નથી, રજા આપો ને એક દિવસની, સવારે જઈને હું સાંજે તો પાછો આવતો રહીશ, કાલથી તો કામ પર આવી જ જઈશ. તો કે સારું જા. એટલે રામુ ગયો શ્યામુને ત્યાં, સવારમાં જ પહોંચી ગયો, નજીક હતું એટલે સવારના ઉઠીને પહોંચી ગયેલો. હવે સામુ બહાર હતો ને બેઠા હતા અને વાત કરતા હતા. ત્યાં સામુનો શેઠ હતો ને, એણે બૂમ મારી, સામુ બેઠા, ચા તો લાય. એટલે પેલો સામુ બગડ્યો એકદમ, ખબર નથી પડતી કે છે મારો ભાઈબંધ અહીંયા આવ્યો છું, ચા વગેરે મરી ગયા છો કે છે, આપું છું હમણાં, એમ કરી અને જઈને ચા પી આવ્યો. એટલે પેલો રામુ કે અલ્યા તું તારા શેઠ જોડે આવી ભાષામાં વાત કરે છે. પેલો શેઠ કી બોલ્યો નહીં, પેલો ચા પીને પાછો આવ્યો, પછી વાતો કરવા માંડ્યા. અરે પેલો સામુ કે શેઠની જોડે તો આ રીતે જ વાત થાય કે છે, તો આમ થાય તેમ થાય. પછી બપોરે નાસ્તો, થોડી વાર નાસ્તાનો કલાક પછી સમય થયો. એટલે કે સામુ બેટા નાસ્તો લાવજે ને. અરે ખબર નથી પડતી કે છે અહીં ભાઈબંધ જે રહી ગયા છો નાસ્તા વગર ના કે છે. પેલો સામુ તો હારો ગભરાયો, તું તો યાર જબરા શેઠ જોડે વાતો કરે છે. અરે શેઠ જોડે આ રીતે પાછો જઈને નાસ્તો આપી આવ્યો. પછી લંચ ટાઈમ થયો ને તો સેમ વસ્તુ, પેલા લંચ માંગ્યું તો પેલા બૂમા બૂમ કરી શેઠને, અને પછી જઈને લંચ આપી આવ્યો. એટલે પેલો રામુ તો બિચારો એકદમ પેલો શોખ થઈ ગયો કે એટલે શેઠ જોડે તું આવું વાત કરે છે ને તારા શેઠ તને કશું જ નથી કહેતા. અને શું, અરે કે શેઠ જોડે આ રીતે જ વાત થાય તો જ સીધા રહે કે છે. એટલે પછી રામુ આવ્યો સાંજે ઘેર. બીજે દિવસે થયું કે હું બી આવું કરું સામુ જેવું એમ. બીજે દિવસે શેઠે કીધું સવારના, રામુ બેટા ચા લાવી તો. અરે રહી ગયા છો ચા વગર ને, અહીંયા હું છાપું વાંચું છું, ખબર નથી પડતી 10 મિનિટ પછી ચા પીશો શું નુકસાન થશે. એટલે રામુના શેઠ તો બગડે, હાલ્યા એ કે આવી રીતે વાત કરે છે, ચાલ હિસાબ કર, અહીંથી તું છૂટો ગયા છે. આ રીતે વાત થાય કે સભ્યતા નથી તારામાં, એમ તો હિસાબ કરીને પૈસા આપીને છૂટો કરી દીધો. એટલે પેલો બિચારો ક્યાં જાય, સામુની જોડે જ જાય પાછો. એટલે સામુ જોડે ગયો. બે સામુન કે બે યાર મેં તારા જેવું કર્યું તો મને તો નોકરીમાંથી કાઢી મૂક્યો, મારી તો નોકરી ગઈ. એટલે સામુ કે બધું જોઈ વિચારીને થાય કે છે મારા શેઠ તો બહેરા છે. એટલે કોઈની નકલ કરો તો પેલા જોવાનું એનો શેઠ બહેરો છે, આપણો નથી. એટલે જે કરવું હોય પેલો કરે એવું આપણે નહીં કરવાનું, બરાબર. કયો પાસવર્ડ? એટલે પાસવર્ડનો જવાબ કોઈને આવડ્યો નહીં. મેં આપ્યું ને 10માં પેલી છોકરી કોને આવડ્યું હતું, શું નામ, સૌદા. સૌદાને જવાબ આવડી ગયો હતો. ઉવારો સૌદાએ તને જવાબ નથી કીધો ને, શું કઈ રીતે? સરસ. સૌદાને મેં ઇનામ આપી દીધું છે, આને આપું. પેલો જે હતો ને 12, તો 12 તમે લખો TWELVE તો 6 અક્ષર થયા, એટલે 12 ના 6 તો SIX 3 અક્ષર થયા એટલે 3, તો 8 EIGHT 5 અક્ષર થયા એટલે પાસવર્ડ 5, બરાબર. 2 જણને આવડ્યો છે, એને ઇનામ આપ્યું છે, તને એ ઇનામ આપી દઉં. ચલો તાલી તો પાડો. પછી એકદમ નાનો પ્રશ્ન લઈ લઈએ, પછી પાછું આગળ ચાલુ કરીએ. આ તો મેં નથી પૂછ્યો ને. આ 1 બરાબર 5, 2 બરાબર 25, 3 બરાબર 125, 4 બરાબર 625, તો 5 બરાબર કેટલા? ચલો બધા મારા પરથી જવાબ આપો. 1 બરાબર આ 1 છે, બરાબર. બરાબર ના દેખાતું તો કરી નાખું. 1 બરાબર 5, પછી 2 બરાબર 25 થાય છે, 3 બરાબર 125 થાય, 4 બરાબર 625, તો 5 બરાબર કેટલા? હાથ ઊંચો કરજો, બોલી ના કરતા.
1225. ચલો એક જણ કે 1225. પછી બીજો જવાબ સાચો ખોટો પછી કહું છું. 3125. સૌથી વધારે જવાબ આ આપશે લોકો. 3125. સાચો ખોટો પછી કહું છું. 3125. પછી બીજો કોઈ? ગણો જે બીજો કોઈ જવાબ હોય તો કહો. 3125, 1225, પછી એ સિવાય કોઈ ગણાય છે જવાબ? ચલો આનો સાચો જવાબ હશે એટલે પેલી લાઇટ વાળી પેન આપીશ. લાઇટ વાળી પેન છે ને? હા નહીં, જો આ પેન છે. આનો સાચો જવાબ આપશે એ પહેલો જણ. હાથ ઊંચા કહીને પહેલા જે સાચો જવાબ, એટલે સાચો આ 3125 કોણે આપ્યો છે પહેલો એ મને કહી દે. 3125 કોણે કીધું એને પહેલા? તે બરાબર ને? તો આ છોકરી નામ હું લખી દઉં છું. શું છે? માર્ગી. માહી. મહેન્દ્રસિંહ ધોની. બરાબર ને? માહીનું રિઝર્વ રાખ્યું છે. સાચો જવાબ હશે એને મળશે પહેલો. ચલો પછી બીજો કોઈ જવાબ કોઈને સૂઝે છે ગણતરી કરવામાં કે આમ તેમ કરીને બી? કારણ કે જો નોર્મલ આ 3125 કેવી રીતે આવ્યો? બધા આ ગણે છે કેમ? 5 × 5 25, 25 × 5 125, 125 × 625, 625 × 5 3125 થાય. બરાબર? એટલે 3125 બધા બહુ જગ્યાએ 3125 જવાબ આવે છે. સાચું ખોટું પછી કહું છું. પછી પેલા 1225 કેવી રીતે ગણ્યા એને ખબર છે. કોઈ ત્રીજું કોઈ ગણતરી કરી શકે? કયું? 780. તારા ભાઈ ભોજું જાતનું કામ કરે છે. 780. ચલો પછી બીજું કોઈ? આ 780 ને કેવી રીતે ગણ્યા એ શોધીએ ને તો આપણે બીજામાંથી કહેવાય. 1125. બરાબર છે, સરસ. પછી હજી કોઈને વિચાર આવે છે? ચલો છેલ્લો એક જવાબ લઈ લઈએ પછી તમને કહું. 1225 એ તો લખેલું જ છે. જો તમારે અઠવાડિયામાં આ 3 દિવસમાં મેં તમારા બીજાનું દહીં તો કરી જ નાખ્યું છે. શુક્રવાર સુધીમાં એની છાશ બની જશે તમારી. ચલો જલ્દી છેલ્લો જવાબ, નહીં તો પછી જવાબ કહું. કોણ સાચું છે એ કહી દઉં અને એને ઇનામ આપી દઉં. 1250. ચલો છેલ્લો જવાબ 1250 કહી દઈએ. જો હવે તમને જવાબ કહું. આ 1 = 5 છે તો 5 = 1 જ થાય ને યાર. ઉપર તમને લખ્યું છે તો ખરું 1 = 5 તો 5 = 1 જ થાય ને યાર. તમને ઉપર જવાબ આટલો મસ્ત સ્પષ્ટ રીતે લખેલું છે કે 1 = 5 તો 5 = 1 જ હોય ને. તમે જો પેન કોઈને ના મળી. એ ચલો હવે આપણે ભણવાનું ચાલુ કરીએ. હવે રેકોર્ડિંગ ચાલુ. હા, અમેરિકામાં લેક્ચર આપીને બહાર આવતો હતો એટલે ત્યાં એક વ્યક્તિ એવું કીધું કે વન ઇન્ડિયન પ્રોફેસર વોન્ટ્સ ટુ મીટ યુ. કેન યુ વેઇટ? એટલે કે ઓકે. એટલે ઇન્ડિયાના પ્રોફેસર કે મળવા માગે છે, તમે એના માટે રાહ જોશો એમ? તો કે હા હું બેઠો છું. એટલે એ ત્યાં રૂમમાં બેઠા. પછી થોડી વાર ઇન્ડિયન પ્રોફેસરે એન્ટ્રી લીધી. એટલે ઇન્ડિયન પ્રોફેસરે એન્ટ્રી લીધી ને એટલે કે મારાથી બોલાઈ ગયું. આ બીજા દસ્તુ ના શબ્દો કે મારાથી એકદમ બોલાઈ ગયું કે ગગી તું? એ ગગી હતી.
એટલે તમે સમજો કે જે છોકરી ભણવામાં હોશિયાર નહોતી, લોકો એની મસ્કરી કરતા, એની પાસે એક જ આવડત આવી, એની પાસે એક જ પોઈન્ટ હતો લોકોની સામે લડવાનો કે મને ખાંડવી બનાવતા સરસ આવડે છે. એ એક પોઈન્ટ ઉપર એનો સેલ્ફ કોન્ફિડન્સ એટલો વધ્યો કે સારી રીતે ભણીને અમેરિકામાં યુનિવર્સિટીમાં પ્રોફેસર બની. એટલે હું દરેકને એવી સલાહ આપું છું કે તમારે બધાએ છે ને, માનો કે હવે જે જૂન મહિનામાં તમારું નવું વર્ષ શરૂ થાય, વચ્ચે વેકેશન આવશે, તમારે તમારી જાતમાં ગમે તે એક વસ્તુમાં માસ્ટરી મેળવવાની. આપણે એવું નથી કે એવરેજ ચડવાનું કે ઓલિમ્પિકમાં મેડલ લાવવાનો, પણ તમારું જે લિમિટેડ સર્કલ છે, તમારું માનો કે સ્કૂલની બેનપણીઓ હોય, સ્કૂલના વિબંધો હોય, તમારા નજીકના રિલેટિવ્સ હોય, પડોશીઓ હોય, એ બધામાં થોડીક વિશિષ્ટતા એટલે ફોર એક્ઝામ્પલ તમને મહેંદી મૂકતા સરસ આવડતું હોય તો એવું શીખો કે આજુબાજુવાળાને જાગરણ હોય, લગ્ન હોય તો લોકો તમને યાદ કરે કે ભાઈ મહેંદી મૂકવાનું છે તો ભાઈ ચલો હા સૌદાને જ મળો, કે સૌદાને સરસ આવડે છે તો સૌદા પાસે જ જાય એમ. પછી તમે માનો કે તમે બી એવી કોઈ વિષયમાં માસ્ટરી, તમે ગણિતમાં એવા માસ્ટર હોય કે તમે ભણતા હોય 10મામાં પણ કોલેજનો બીએસસીના પહેલા વર્ષના પ્રોબ્લેમ બી તમે સોલ્વ કરી શકતા હો, બરાબર? કે તમે 8મામાં ભણતા હોય અને 10માવાળાને બી ગણિત શીખવાડી શકતા હોય. કારણ તમે ચેસમાં માસ્ટરી લો, ચેસમાં આપણે વિશ્વનાથ આનંદને હરાવવાની જરૂર નથી, પણ આજુબાજુ બધાને તો હરાવાય ને. તમારા નજીકના જે સર્કલમાં હોય એ બધાને હરાવી દો અને તમે આમ કે ચેસ એટલે તો આ જ એવું નામ થઈ જાય તો એ તમારી માસ્ટરી છે. એ એક બાબતમાં તમારી એવી માસ્ટરી હશે ને કે જે બીજા બધા કરતાં થોડી સારી હશે, તો એ વસ્તુ તમને જિંદગીમાં ઘણો કોન્ફિડન્સ આપશે. અને એ કોન્ફિડન્સ તમને જે પેલી ગગીને છે અમેરિકાની પ્રોફેસર બની ગઈ, એ લાભ મળશે તમને. અને આ જૂન મહિના સુધીનો જે છે વેકેશનનો સમય, ત્યાં સુધી તમે તમારી રીતે નક્કી કરો. આપણે બહુ મોટી માસ્ટરી નહીં, પણ લોકો તમને યાદ કરે એટલી માસ્ટરી. હું તમને કહું, હસવા જેવો પ્રસંગ લાગશે, પણ અમારા એક ભાઈબંધના મેરેજ હતા, બહુ ના, એ પેલો 21મા વર્ષે લગ્ન કરતો હતો, પેલો 30મા 32મા વર્ષે નહીં, 21મા વર્ષે, પણ એમાં બધાની ઉંમર આવી. હવે કોઈને ટાઈ પહેરાવતા ના આવડે, પેલા સૂટ બૂટ તો ચડાવે, પણ ટાઈ એ વખતે ટાઈ પહેરવાની બહુ ફેશન હતી. જો વરરાજા સૂટ પહેરે તો ટાઈ તો પહેરે જ. તો અમારે જેટલા ભાઈબંધો આજુબાજુ હાજર હતા ને કોઈને ટાઈ પહેરાવતા ના આવડે. હવે પેલાને ટાઈ વગર તો ચાલે નહીં. તો મારા કરતાં 1 જ વર્ષ મોટી છોકરી, એટલે અમારા જે ગ્રુપમાં 1 જ વર્ષ છોકરી કે અમુક આગલા ધોરણમાં ભણતી હતી, એટલે ઘણી વાર તો 6-8 મહિના જ મોટી હોય. તો અમને બધાને ખબર કે પેલી ડોલીને આવડતું હશે. અમે એ ડોલીને બોલાવી કે આને ટાઈ બંધાવવાની, પેલી આવીને આમ 2 મિનિટમાં આમ કહીને જતી રહી, ટાઈ પહેરાવી દીધી. તો એ ટાઈ પહેરાવી એ બી એક આવડત છે. તમે વિચારો કે અમને કોઈ છોકરાને નહોતી આવડતી, પણ એ છોકરીને ટાઈ પહેરતા, કારણ કે એ થોડીક અપ ટુ ડેટ ફેમિલીની હતી, એટલે એના પપ્પાએ ટાઈ પહેરતા હતા તો એને ટાઈ પહેરાવતા. તો આ બી એક માસ્ટરી છે કે તમે એવું કંઈ પણ નાની કોઈ પણ એવી કેટલી વસ્તુઓ છે કે જે તમને ગમતી હોય, તમારા શોખમાં અનુરૂપ આવતી હોય, તમને એફોર્ડ થતી હોય. તમે ટેનિસમાં આગળ વધવું હોય, પણ ટેનિસની ફી જેટલી ઊંચી હોય કે તમે રમવાનું છોડી જ દો. પેલો એમ ટેનિસની ક્લબમાં જઈને કહો કે કેટલી ફી, એટલે પેલો કે 6,000 રૂપિયા, એટલે તમે કહો વર્ષની, તો કે ના મહિનાની, એટલે આપણે પાછા જવું રહેવું પડે. એટલે જે શોખ તમને એફોર્ડેબલ હોય, જે કામ તમે સહેલાઈથી કરી શકતા હોય, રોજ 15-20 મિનિટ અડધો કલાક આપીને બી માસ્ટરી મેળવી શકતા હોય, પણ બીજા કરતાં કંઈક એવું જુદું કરો તમે કે જેને કારણે બીજા બધા તમને એ બાબતમાં તમને જ યાદ કરે કે ભાઈ આ તો આ જ, આને તો આ જ, બરાબર. અમારે તો ઇવન એટલે સુધી કે અમારા ગ્રુપમાં એક જતીનભાઈ હતા, કોઈને બી કપડાં લેવા જવું હોય તો બધા જતીનભાઈને યાદ કરે કે જતીનભાઈને લઈને જાઓ, એ સારામાં સારા કપડાં ભાવશે. એટલે આપણે કપડાં લેવા જઈએ અને પેલો કહે કે આ ટેરી કોટન છે તો આપણે માની લઈએ કે આ ટેરી કોટન, પેલો કે 100% કોટન છે તો આપણે માની લઈએ 100% કોટન. પણ કાપડની બાબતમાં એમને એટલી ખબર પડે. પછી ચેક્સવાળી ડિઝાઇન આપણે એવી બંગાળની લઈને આવ્યા કે શર્ટ સીવડાવીએ તો એકદમ બોગસ લાગે. એ જતીનભાઈ જોડે હોય તો તમને એવો શર્ટ ના મળે, એ તમને કેવો લાગે છે. એટલે જતીનભાઈની એ માસ્ટરી હતી કે, અને એ જે કપડાં પહેરે ને એકદમ સ્ટાઇલિશ કપડાં પહેરે. જતીનભાઈ એમ માપ બી એનું એટલું સરસ, શર્ટ પેન્ટ જે પહેરે ને તો એકદમ અપ ટુ ડેટ. એટલે એ એક આદર્શ હતા જતીનભાઈ. એટલે શું તો કે કપડાની બાબતમાં જતીનભાઈ સ્ટાન્ડર્ડ. તો એ એમની માસ્ટરી. આવી કોઈક નાની માસ્ટરી તમારે લેવાની અને બીજાની કોપી નહીં કરવાની. પેલું શેઠનો દાખલો યાદ રાખવાનો, બરાબર, કે પેલાના શેઠ બેરા હોય એટલે જે કરે એટલે આપણે નહીં કરવાનું. પણ તમને તમારો જે શોખ હોય, તમને જે ગમતું હોય, જે તમને એફોર્ડેબલ હોય એવું કંઈક એક વિશિષ્ટતા કરશો ને તો તમારો જિંદગીમાં દરેક બાબતમાં કોન્ફિડન્સ વધશે. એકદમ કોન્ફિડન્સ લેવલ આખું વધશે. જે પેલી ગગી જો અમેરિકાની પ્રોફેસર બની શકી એનું એક જ કારણ કે એનો આ કોન્ફિડન્સ, કે કોઈ બી માણસ એની મસ્કરી કરે તો એને ખાલી એટલું જ કે તને મારા જેવી ખાંડવી બનાવતા નથી આવડતું ને, એટલે આગળ વાત ના કરતો. આ એક જ કોન્ફિડન્સ છે એને પ્રોબ્લેમ. ના, આ બહુ સાચો દાખલો છે, કોઈ બનાવટી દાખલો નથી. બીએન દસ્તુર બહુ જ ઓથેન્ટિક માણસ છે. તમે બીએન દસ્તુર ક્યાંક સર્ચ કરશો તો આવી જશે એનું બધું જ. અને અત્યારે એમની ઉંમર 93 યર્સ છે. 93 યર્સ.
અત્યારની મને ખબર નથી, પણ 87 યર્સની એ હતા ને ત્યારે એ બુલેટ ચલાવતા હતા અને કાર રેસિંગમાં ભાગ લેતા હતા. 87ની ઉંમરે કાર રેસિંગમાં ભાગ લે અને બુલેટ ચલાવે રેગ્યુલર. અને 87 વર્ષની ઉંમરે મેં જોયેલું છે, એમાં લેક્ચર હતું ને, તો બીએન દસ્તુ પોતે 87 વર્ષના અને 82-83 વર્ષના માણસનો હાથ પકડીને આમ લઈ જતા હતા. એ 82-83 વર્ષના માણસને સપોર્ટની જરૂર હતી અને 87 વર્ષના બીએન દસ્તુ એને સપોર્ટ આપીને લઈ જતા હતા. એ સીન મેં જોયેલો છે. 87 વર્ષની ઉંમરે બુલેટ ચલાવતા હતા. એમણે ઘણા સારા પુસ્તકો લખ્યા છે. બને તો યંગ જનરેશન માટેના એ સારા પુસ્તકો છે. એટલે કોઈક વાર તક મળે તે વાંચો. બીએન દસ્તુ પારસી છે અને બહુ સરસ ગુજરાતીમાં એના પુસ્તકો બહુ લખ્યા છે. ઇંગ્લિશમાં લખ્યા છે, ગુજરાતીમાં લખ્યા છે અને બહુ સરસ વ્યક્તિ છે. પણ એનો આ દાખલો મને બહુ ટચ કરી ગયો અને હું દરેક સ્ટુડન્ટને આ કહું છું, જ્યાં જ્યાં જઉં ને ત્યાં આ દાખલો બહુ જ અગત્યનો છે. અને આવા બીજા બે છે, એક આપણે કાલે કરીશું અને એક શુક્રવારે કરીશું. આ એક પોઈન્ટ યાદ રાખજો. હવે આપણે ભણવાનું ચાલુ કરીએ. હવે રેકોર્ડિંગ ચાલુ. હવે છે ને એક બીજું છે ધીસ અને ધેટ. ધીસ એટલે આ, બરાબર. નજીકની કોઈ વસ્તુ માટે એમ કહીએ ને કે આ પેન છે, નજીકની વસ્તુ હોય તો, અને દૂરની વસ્તુ હોય તો ધેટ ઇઝ ચેર. તો ધેટ એટલે પેલી ખુરશી છે. તો ધીસ એટલે આ નજીકમાં માટે, અને ધેટ એટલે પછી પેલી લખું છું એટલે પેલું, પેલો, પેલી બધું આવી ગયું, બરાબર. ગમે તે એક જ ગુજરાતીમાં દરેક વખતે 4 શબ્દો હોય છે. પણ આ ધીસ અને આ, અને આ છે એક વચન માટે છે. આનું જો બહુ વચન તો લખવાની કંઈ જરૂર નથી, તું બાજુ પર મૂકી રાખે, અંદર ના જો. આનું બહુ વચન થાય ધીસ, પણ સ્પેલિંગ બદલાઈ જશે. ધીસ અને ધેટનું બહુ વચન થાય દોસ્ત. અહીંયા ધીસ છે એટલે ધીસ ઇઝ થશે. ધીસ ઇઝ અહીં થશે ધેટ ઇઝ, અહીં થશે ધીસ આર, અને અહીંયા થશે ધોસ આર. હવે અહીંયા તમે ગમે તે લખી શકશો. માનો કે તમે લખો ધીસ ઇઝ એ પેન, ધીસ ઇઝ એ બુક, ધીસ ઇઝ એન અમ્બ્રેલા. એટલે તમારે જે બી લખવું હશે એ લખાશે, પણ બેસિક વાક્ય શું છે? હા હા, તો તમે એવું લખી શકશો કે ધીસ ઇઝ એ પેન, એ બુક, એન અમ્બ્રેલા. તમારે જે બી કહેવું હોય એ બધું જ આ થઈ શકશે, બરાબર. એ જ રીતે ધેટ ઇઝ કરશો, ધેટ ઇઝ એ બધું એનું એ જ થશે, બરાબર. હવે આનું બહુ વચન કરશો તો અહીંયા થશે THESE, ધીસ આર થઈ જશે. ધીસ આર પેન્સ, બુક્સ, અમ્બ્રેલાસ, અને એ રીતે ધોસ એટલે પેલા. આ બહુ સિમ્પલ છે, એમાં કંઈ બહુ મોટી વસ્તુ નથી. ધીસ ઇઝ કરીને એક વચન, ધેટ ઇઝ કરીને એક વચન, ધીસ આર કરીને બહુ વચન, અને ધોસ આર બહુ વચન છે. એટલે અહીંયા બહુ વચન આવશે. અને તમારે નેગેટિવ કરવાનું હોય તો ધીસ ઇઝ નોટ કરી નાખશો, અને ધીસ આર નોટ, તો નેગેટિવ થઈ જશે, બરાબર. અને આ પેન છે એવો પ્રશ્ન પૂછ્યો હોય તો ધીસ ઇઝનું તમારે શું કરી નાખવાનું? ઇઝ ધીસ એ પેન? તો આ પેન છે, બરાબર. તો પ્રશ્ન કરવાનું હોય તો ધીસ ઇઝનું ઇઝ ધીસ. એ રીતે પેલામાં ઇઝ ધેટ, પેલામાં આર ધીસ, અને પેલામાં આર ધોસ, એટલે પ્રશ્ન થઈ જશે. પેલામાં નોટ ઉમેરશો એટલે નેગેટિવ થઈ જશે. ધોસ આર નોટ પેન્સિલ્સ, તો આ પેન્સિલ્સ નથી. ધોસ આર નોટ બુક્સ, તો આ બુક્સ નથી, બરાબર. એકદમ સિમ્પલ ટોપિક છે આ. પણ એટલું યાદ રાખવાનું કે આ બંનેનો ઉચ્ચાર ધીસ છે, આનો ઉચ્ચાર ધીસ છે, આનો ઉચ્ચાર ધીસ છે, પણ સ્પેલિંગ જુદો છે. THESE એ બહુ વચનમાં છે, આ એક વચનમાં છે. એક વચનમાં ઇઝ લાગશે, બહુ વચનમાં આ લાગશે, બરાબર. અને આ જ વસ્તુ આપણે, ના તમે ગ્રામર નથી ભણતા એટલે જવા દો. હવે આપણે પેજ ખોલીએ, પેજ નંબર 9, બરાબર. અડધો 15 વાક્યો આપણે કર્યા હતા, એ હેવના હતા. એટલા એની પછીના 15 પછી છે ને 16 વાક્યથી આ ધીસના ચાલુ થાય છે. ચલો, ગમે કોઈ છોકરી આવે અહીંયા. નામ? સમીરા. ચલો, હવે બોલવાનું છે કેવી રીતે? ધીસ ઇઝ એ પેન, ધીસ ઇઝ એ પેન્સિલ, ધીસ ઇઝ એ બુક, ધીસ ઇઝ એ પેપર, ધીસ ઇઝ એ ચોક. એ રીતે
This is a pen, this is a pencil, this is a book, this is a paper, this is a chalk. This is a red pen, this is હવે a રેડ ને બદલે કલર બોલવાનો blue છે બધા. pen, હા, બ્લુ this પેન. is a black pen, this is a yellow pen, this is a blue pen. બ્રાઉન છે, બ્રાઉન. Brown pen. This is my pen. This is my માય બુક. book. This is my chair. This is my mobile. This is my bag. This is my paper. This your pen. This your book. This ધીસ your ઇઝ શોર્ટકટ ના કર. ધીસ ઇઝ છે. ધીસ ઇઝ યોર પેન. this is your book. This is your chair. This is your mobile. This is your bag. This is your paper. This is not a red pen. This is a not a red blue. This is a not રેડ બ્લુ નહીં, એટલે પેન એનું એ રાખી. Blue pen, બરાબર છે, this- મેં થોડું એ કર્યું છે, પણ રેડ ને બદલે બ્લુ, બ્લુ ને બદલે ગ્રીન એ રીતે બોલવાનું. પેન બોલવાનું છે. ધીસ ઇઝ નોટ એ રેડ પેન, ધીસ ઇઝ નોટ એ બ્લુ પેન, એ રીતે. This is not a red pen. This is not બ્લુ પેન. blue pen. This is not green pen. This is not a black pen. This is not a yellow pen. This is not a brown pen. હા, બીજા બે પતાવી જ દે. This is not my pen. This is not my book. This is not my chair. This is not my mobile. This is not my bag. This is not my paper. This is not your pen. This is not your chair. This યોર is બુક. હા, બધી છે, this બરાબર. is not your Your- book. This is not your mobile. This is not your bag. This is not your paper. ચલો, સરસ, એકદમ સરસ. તાળી પાડો બધા. ચલો, હવે છોકરામાંથી કોઈ પાછલું પાનું 10 નંબરનું. ચલો, કોઈક તો આવો યાર. હવે તમને આટલું બધામાં આટલો કોન્ફિડન્સ તમારામાં આવ્યા પછી બી અચકાટ શેનો થાય છે? ચલ, તું આવી જા. શું ના, તને કોઈ ફાંસી આપવાનું છે ખોટું પડે તો? તને કોઈ મારવાનું છે તો પછી જો 10 નંબરમાં પહેલું વાક્ય છે ને, ધેટ ઇઝ એ પેન. પેલું ધીસ ઇઝ શું હતું? હવે આ ધેટ ઇઝના વાક્યો છે, બરાબર? વાક્યો તો એને એ જ છે, બોલવાનું એ ધેટ ઇઝ એ પેન, ધેટ ઇઝ એ પેન્સિલ, એવી રીતે. 10 નંબર તું કયું જોઈએ છે? 9 નંબર. પછી પાછું કહી જવાનું ને, એક પાનું તો પતી ગયું આપણું. મારે ધેટ ઇઝ એ પેન, ધેટ ઇઝ એ પેન્સિલ, એ રીતે. That is a પેન, pen. ધેટ That ઇઝ is એ a પેન્સિલ, pencil. This That is is a બુક. book. This ધીસ is નથી, ધેટ છે. that is એ પેપર. that's ધેટ ઇઝ એ બોલજો. ધેટ ઇઝ એ that is a a paper. paper. પછી ધેટ ઇઝ તો That- બોલી નાખવાનું, પછી પેલું વાંચવાનું. That ધેટ is ઇઝ a chalk. a chalk. પછી ધીસ ઇઝ, ધેટ ઇઝ નોટ એ રેડ પેન. This is ધીસ નથી, ધેટ છે. that is no ધેટ pen. ઇઝ એ A no નોટ no- ક્યાં છે? બીજું વાક્ય આપણે વાંચીએ છીએ, ધેટ ઇઝ એ રેડ પેન. This is અરે ધીસ ક્યાં છે? ધેટ છે. that is no ધેટ ઇઝ એ રેડ પેન, અહીંયા છે that is a રેડ red પેન. pen. હવે રેડ ને બદલે અહીંયા શું મૂકવાનું? બ્લુ. તો ધેટ ઇઝ એ બ્લુ પેન. That is a Blue pen. pen. પછી ધેટ That ઇઝ is એ a ગ્રીન પેન. green pen. Hey. This is a શું છે? પૂછવાની, એને પૂછવાની કઈ જરૂર નથી, તું સીધો બેસ. પછી ધેટ ઇઝ એ બ્લેક પેન. that is a black pen. પછી That ધેટ is ઇઝ એ a યલો પેન. Yellow pen. That is that, a that brown is pen. a brown pen. પછી ધેટ ઇઝ માય પેન. That is માય પેન. my pen. ધેટ ઇઝ માય બુક. That is my book. ધેટ ઇઝ માય ચેર. That is my chair. ધેટ ઇઝ માય મોબાઈલ. That is my mobile. ધેટ ઇઝ માય બેગ. That is my bag. ધેટ ઇઝ માય પેપર. That is my paper. પછી ધેટ ઇઝ યોર પેન. That is your pen. That is your book. That you યોર બુક. yeah your book. That is a યોર ચેર. your chair. That is a ધેટ ઇઝ એ ક્યાં છે? એ નથી. યોર માય એવું આવે ત્યારે એ ના લાગે. તો ધેટ ઇઝ યોર પેન, ધેટ ઇઝ યોર ચેર, પછી ધેટ ઇઝ યોર મોબાઈલ. બોલ, ધેટ ઇઝ યોર મોબાઈલ. there ધેટ ઇઝ that is Your your mobile. હા, પછી That ધેટ is ઇઝ a એ નહીં, એ બોલીશ તો બધા વાક્યો ફરીથી બોલાઈશ. જેમ પેલા 10 વાર ઉછાળવાનું કીધેલું ને, બધું ફરીથી વાંચવું પડશે જો એ બોલે તો. ધેટ ઇઝ that યોર is મોબાઈલ. that is યોર મોબાઈલ. your mobile. ધેટ ઇઝ યોર બેગ. That
That is that is your my- bag. your bag. That is your paper. There, That is that is your your paper. paper. ચલો છેલ્લું વાક્ય. That is not a red pen. That is no. Not a red pen. અહીંયા એ બોલવાનું છે. That is a Not a red pen. not a red pen. પછી that is not a blue pen. Mm, That is not that a is no not a not a blue pen. blue pen. That is That not is a a- that is not a That is not a not green a pen. green pen. That This- is not a Blue pen. ના black pen. Black pen. That is not a a yellow pen. that is a yellow pen. Not a yellow pen. Not a yellow pen. That is not a Yellow pen. that is not a brown pen. Black brown pen. હવે 5 વાર બોલી જા. કાચો પાપડ પાક્કો પાપડ. કાચો પાપડ પાક્કો પાપડ. કાચો પાકડ પાપો કાચો પાપડ પાક્કો પાપડ. કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ 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 4 વાર થયું. હજી એક વાર બોલ. હજી એક વાર બોલવાનું. કાચો પાપડ પાકો પાપડ બોલે બોલે તાળી વાળો બધું સાચું બોલ્યો. સરસ. આ બોલવું બહુ અઘરું છે. કાચો પાપડ પાપો પગાર થઈ જાય પછી એવું થઈ જાય. ચલો હવે કોણ આવશે છોકરીમાંથી? ચલો ભાઈ નીચે મોં ના રાખતા, નહીં તો પહેલા તેને આવી જાઓ ચશ્મા નીચે મોં કરે એને પહેલા બોલવાનું. જો હવે ધેડ અને ધીસ અને ધેડ પછી આવે બહુવચનમાં છે ધીસ અને ધોસ. એટલે આ ટોપિક સહેલો છે, આમાં કંઈ બહુ રિવિઝન નહીં, પણ તમારે આ બોલતા શીખવાનું છે. આવી રીતે કંઈ બી બોલવાનું આવે, આ ખુરશી છે, આ છે, પેલી ખુરશી છે, તો આ તમે બોલી શકો એના માટેની આ પ્રેક્ટિસ છે. ચલો 10મું વાક્ય નહીં 11મું. ધીસ આર યોર પેન્સ. એ તું વાતો ના કર, નહીં તો હવે છેલ્લે કાઢી મૂકી છે. ના છૂટકે મારે આજે કાઢવો પડશે તને. તું બહુ વાતો કરે છે. 11 10મા નંબરનું પેજ. છઠ્ઠું બાકી છે? અરે હા હા, તો 6 થી બરાબર. તો ધેટ વાળું બાકી છે. ચલો. That is not my pen. હા, ધેટ ઇઝ નોટ માય પેન, ધેટ ઇઝ નોટ માય બુક. That Okay. is not my pen. અરે મોટેથી માઇક છે તો બી અવાજ નથી આવતો તારો. That is not my pen. That is not my book. That is not my chair. That is not my mobile. That is not my bag. That is not my paper. That is not your pen. That is not your book. That is not your chair. That is not your mobile. That is not your bag. That is not your paper. That These are pens. these are pens. These are Pencils. pencils. These are Books. books. These are papers. These are Chalks. chalk. These are red pen. These are blue pen. These Oh are નથી. These are red pens. પછી these are blue red pens. pen. These are Blue blue pens. pen. These are Green green pen. pen. These are black pen. These are yellow pen. These are Brown pen. બ્રાઉન એટલે ખબર છે ને ભૂખરું પેલું એ ચીકણી ચીકણી pen. These are my pen. These are my pencil. These are my books. These are my papers. These are my These chalk. are my chairs. બરાબર સરસ. ચલો તાળી પાડો. હવે આ છેલ્લે બ્લેક એટલે બ્લેક શર્ટ બ્લેક છોકરી નથી પણ બ્લેક ડ્રેસ પહેર્યો છે. હા સોરી. These are your pen. These are your pencil. These are your books. These are your papers. These are your chalks. These are not red pen. These are not green pen. These are not black pen. These are not yellow pen. These are not brown pen. These are not my pencil. These are pens. These are not my pencil. These are not my papers. બુક્સ. હા. Books. These are not my papers. These are not my chalks. Those are pens. Those are books. Pencil. Those are books. Those are papers. Those are chalks. Those are red pen. Those are blue pen. Those are black pen. Those are yellow pen. Those are brown pen. સરસ. ચલો તાળી પાડો. સરસ બોલી. ચલો હવે આ બધા છોકરીઓને જ બોલાવવાના છે.
આ બાજુમાં છે સેકન્ડ. શું નામ? છાયા. પાવા જ એક મિનિટ પેલું રેડ લઈ ગયા હમણાં. એ વાતો નહીં, હવે ચાલુ થયું છે પાછું. Those are my pens, those are my pencils, those are my books, those are my papers, those are my chalks, those are my not red pens, those are નોટ બ્લુ પેન્સ, ગ્રીન પેન્સ. હા, those are not green pens, those are not black pen, those are not yellow pen, those are not brown pen. Those એ are વાતો not ચાલે my છે pens, છોકરાઓમાં. those are not my pencils, those are not my books, those are not my papers, those are not my chalks. Is this a red pen? Is this a blue pen? Is this a black pen? Is this a green pen? Is this a yellow pen? Is this a brown pen? Is that a red pen? Is that a blue pen? Is that a green pen? Is that a black pen? Is that a yellow pen? Is that a brown pen? બાકીના બે બોલી જ જા. Are these red pen? Are these blue pen? Are these green pen? Are these black pen? Are these yellow pen? Are these brown pen? Are those red pens? Are these દોસ્ત છે આ દોસ્ત. are those red pens? Are those blue pens? Are those green pens? Are those બ્લેક black પેન. pens? Are those yellow pens? Are those brown pens? ચલો બહુ સરસ, તાલી પાડો. ચલો આપણે એક સ્ટેજ આપણે વટાઈ છે. એ અવાજ ચાલુ. ચલો હવે એક અગત્યનું ટોપિક જે આપણે જેમ સાહેબને પેલું વાક્ય બોલી 15 મિનિટમાં તમે લાંબુ વાક્ય બોલી શક્યા અને સાહેબને ગમ્યું એવું એક બીજી વસ્તુ છે. અને આ આપણું છે ને આની પછી વચ્ચે એકાદ બે ટોપિક મેં ગુપચાયા છે, એ આપણે કરવાના છે. પણ આ જે છેલ્લો ટોપિક છે એ આપણને 2 દિવસનો ટાઈમ રહે એટલે શુક્રવારે તમારે ઇન્ટ્રોડક્શનના 20 થી 25 વાક્યો બોલવાના છે. અને જો તમે 20 થી 25 વાક્યો બોલી શકો એટલે મેં તમને પહેલાં બી કદાચ કહ્યું હશે કે એક મારો ફ્રેન્ડ છે જે ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસ પ્રોફેશનલી ચલાવતો હતો અને એની જોડે મારે વાત થઈ તો એણે એવું કહેલું કે બીકોમ થયેલા છોકરાઓ એને ત્યાં ભણવા આવે એ લોકોને ઇન્ટ્રોડક્શનના 25 વાક્યો બોલવાનું કહે તો કમ્ફર્ટેબલી બોલી નથી શકતા. એટલે જો તમે તમારા ઇન્ટ્રોડક્શનના તમને એમ કે અહીંયા સ્ટેજ ઉપર બોલાવીને કે તમારા વિશે 20-25 વાક્યો બોલવાના છે તો એની આપણે એ આપણું છેલ્લું અત્યારે જે પહેલો આ પાર્ટ પહેલો છે, પછી ફરી વાર હું જાન્યુઆરીમાં આવીશ, પણ પહેલા પાર્ટનું અલ્ટિમેટ વસ્તુ આ છે કે તમે 25 વાક્યો તમારા ઇન્ટ્રોડક્શનના બોલો કે ભાઈ માય નેમ ઇઝ યોગેશ, આઈ લીવ ઇન અમદાવાદ, માય ફાધર્સ નેમ ઇઝ સો એન્ડ સો, માય મધર્સ નેમ ઇઝ સો એન્ડ સો, આઈ એમ મિકેનિકલ એન્જિનિયર, માય એજ ઇઝ ધીસ મચ, પછી માય ફેવરિટ કલર ઇઝ ધીસ, આઈ લાઇક ટુ ડાન્સ, આઈ લાઇક ટુ સિંગ. બરાબર, આવી રીતના જે બી એકદમ સિમ્પલ વાક્યો તમારે બોલવાના છે. પણ એ કેવા બોલવાના, કઈ રીતે બોલવાના હું તમને ગાઈડ કરું છું, જરા બી અઘરું નથી. ચલો એટલે હું તમને સિમ્પલ સવાલ પૂછું છું કે તમને તમારું નામ યાદ રાખવું પડે, તમારા પપ્પાનું નામ યાદ રાખવું પડે, તમારા મમ્મીનું નામ, તમારા ગામનું નામ, તમારો ફેવરિટ કલર કયો છે એ વિચારવું પડે, તમારો ફેવરિટ સબ્જેક્ટ કયો એ વિચારવું પડે. બરાબર, પછી તમારી એજ યાદ રાખવાની હોય. એ બોલતા કદાચ અચકાટ થાય, ઘણા સાચી એજ ના કે, ખાસ કરીને છોકરીઓ 28ની હોય તો કે 18ની છું. બરાબર, પણ તમારે ખોટી તો ખોટી એ બોલી કાઢવાની, એ કોઈ ચેક કરવા નથી આવવાનું. બરાબર, તમે નહીં માનો, આ છે ને બહુ અગત્યનું છે.
તમે કોઈ છોકરીને એટલે માની લો કે આ તો બધા તમે તો નાની છોકરીઓ છો, પણ સહેજ મોટી લેડી હોય ને એને કોઈ આંટી કરીને બોલાવે ને તો એને ગુસ્સો ચડે. એટલે આંટી કહે ને એટલે એની ખોપડી અડી જાય કે એટલે આંટી લાગુ છું, દીદી બોલ, એવું કહે. એટલે મેં છે ને એક એવું જોયેલું, તમે નહીં માનો, એ ફોટોગ્રાફર છે ને એટલો હોશિયાર હતો કે એકદમ 60-62 વર્ષના એક માજી કહેવાય, એને આમ સ્ટેજ ઉપર ચડવામાં તકલીફ હતી, તો એ ફોટોગ્રાફર આમ એટલો હોશિયાર, તો એ બેનને આમ લઈ જતો હતો કે આવી જાઓ દીદી આવી જાઓ. તો મેં એને કીધું, મેં કહ્યું તમે બહુ હોશિયાર માણસ છો, આટલી મોટી ઉંમરના દીદી કહો છો, આંટી નથી કહેતા, બાકી એમને માજી કહો તો ચાલે એવું હતું. એટલે તમે બધા છે ને કોઈ પણ લેડી હોય ને બને ત્યાં સુધી આંટી ના કહેતા, નહીં તો લાફો ખાવાનો વારો આવે ને તમારું કામ તો થશે જ નહીં. ગમે તેટલી મોટી ઉંમર હોય તમારે દીદી જ કહેવાનું. એ 42ની દેખાતી હોય ને તો એ દીદી કહીને જ વાત કરવાનું કે દીદી આમ, બરાબર. બાકી આંટી કીધું તો તમારા 50% કામ નહીં થાય, દીદી કહેશો તો 90% કામ થઈ જશે. એટલે એ વસ્તુ યાદ રાખજો. તો તમારે તમારી એજ યાદ નથી રાખવાની, બરાબર. પછી તમારા શોખ, તો તમારો એકાદ શોખ હોય તો ઠીક છે, ના હોય તો બધા કોઈ પણ છોકરો એક સ્ટાન્ડર્ડ કે માય હોબી ઇઝ રીડિંગ, બરાબર. રીડિંગ એમાં ભલે દુનિયામાં પેલા નવરંગ અને પેલા છાપાના પેલા સિનેમા જે આવતા હોય ને એટલું જ વાંચતી હોય, પણ એ એમ જ કે માય હોબી ઇઝ રીડિંગ, તો એ બોલી નાખવાનું, બરાબર. તો આવા 25 વાક્યો એકદમ સિમ્પલ છે કે જેમાં તમારે કશું ગોખવા નથી. આમાં છે ને લોકોને જાહેરમાં બોલવામાં તકલીફ બે જાતની થાય. તમને અહીંયા એકદમ ઊભો રાખીને એમ કે ચલો તાલેગઢ વિશે 25 વાક્યો બોલો, તો ભલભલા ના બોલી શકે. એનું કારણ શું છે કે તમારે બે કામ કરવા પડે. એક તો તલેગઢ વિશે કયા 25 વાક્યો બોલવાના એ યાદ કરવાનું, કારણ કે તલેગઢ વિશે તમે 25 વાક્યો કોઈ દિવસ બોલ્યા નથી. તાલેગઢ હા, તો તાલેગઢ વિશે 25 વાક્યો તમે બોલ્યા નથી, એટલે તમારા મગજે બે કામ કરવાના. એક તો તાલેગઢ વિશે શું બોલવું એ વિચારવાનું, અને બીજું તાલેગઢનું ઇંગ્લિશમાં બોલવાનું, એટલે એનું ટ્રાન્સલેશન કરવાનું. એટલે મોટે ભાગે એ કામ ફેલ જાય. પણ તાલેગઢ વિશે હું તમને 25 પ્રશ્નો પૂછું, બરાબર, કે તાલેગઢનું પોપ્યુલેશન કેટલું છે, તો તમે એને ઇંગ્લિશમાં એમ કહો વોટ ઇઝ ધ પોપ્યુલેશન ઓફ તાલેગઢ, તો તમે તરત કહેશો કે ભાઈ 15,000, બરાબર. તમે કહો વોટ ઇઝ ધ એરિયા ઓફ તાલેગઢ, તો તમે કહેશો આટલા સ્ક્વેર કિલોમીટર, 2-5 સ્ક્વેર કિલોમીટર. હું તમને 25 સવાલ પૂછીશ ને તો તમારા મગજને પેલું શું બોલવું એ હેડેક નથી રહેતો. પણ શું થાય છે, ખાલી ટ્રાન્સલેશનનો સવાલ રહે છે ને, ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં જ જવાનો, તો તમારું ટેન્શન અડધાથી ઓછું છે. તો હું તમને 25 સવાલ તાલેગઢના પૂછીશ તો 25ના જવાબ તમે ઇંગ્લિશમાં આપી શકશો. પણ તમને એમને અહીંયા ઊભા કરું, બરાબર, અને કહું તાલેગઢ વિશે 25 બોલો તો નહીં બોલાય, કારણ કે મગજ બે જાત કામ નથી. તો આપણે ઇન્ટ્રોડક્શનમાં તમને અહીંયા એમને ઊભા કરી દીધા અને તમને એમ કહે કે ચલો તમારું ઇન્ટ્રોડક્શન આપો, તો તમને ખબર નથી કે તમારા વિશે તમે કયા 25 વાક્યો બોલવા, એટલે તમને તકલીફ પડે છે. પણ હું તમને 25 સવાલ પૂછ્યું કે વોટ ઇઝ યોર નેમ, વોટ ઇઝ યોર હોબી, વોટ ઇઝ યોર એજ, વોટ ઇઝ યોર વેઇટ, વોટ ઇઝ યોર હાઇટ, વોટ ઇઝ યોર વિચ ઇઝ યોર ફેવરિટ, વોટ ઇઝ યોર ફેવરિટ સબ્જેક્ટ, વોટ ઇઝ યોર ફેવરિટ સિટી. આવા 25 નહીં, હું 50 સવાલ પૂછું તો 50ના જવાબ તમે આપશો, અને એ 50 વાક્યો એ તમારા ઇન્ટ્રોડક્શન છે. તો હું તમને જે 25 વાક્યો બોલવા આપું છું, બરાબર, કે જે 25 વાક્યો તૈયાર કરવાના છે, આ 25 સવાલ જ છે. હવે એ 25 સવાલ કયા, અથવા તમારે કયા વાક્યો બોલવાના છે એ તમારે યાદ રાખવાનું. એમાંની એક બી વસ્તુ ગોખવાની નથી. તમને કયા 25 વાક્યો બોલવા એ હું તમને જણાવું છું. એ 25 વાક્યોમાં એક બી વસ્તુ તમારે ક્યાંક ગૂગલમાં શોધવાની જરૂર નહીં પડે કે તમારી એજ કેટલી, તો ગૂગલમાં જેવું શોધવું નહીં પડે કે વોટ ઇઝ માય એજ, એ તમને યાદ જ હશે. બધી જ વસ્તુ યાદ છે, અને સિમ્પલ વાક્યો છે, એને ઇંગ્લિશમાં બોલવાના બી સહેલા છે. આપણે આટલી પ્રેક્ટિસ કરી એટલે તમારે. અને બીજું, આપણે સિક્વન્સ બી યાદ નથી રાખવાની, ખાલી પહેલું ને છેલ્લું વાક્ય છે ને એ જ યાદ રાખજો કે પહેલું વાક્ય બોલવાનું, છેલ્લું વાક્ય બોલવાનું. બાકીના અંદરના બધા વાક્યો આગા પાછળ તમે 5મું વાક્ય 10મું બોલશો ને પેલી 10મું વાક્ય 15મું બોલશો ને તો એ ચાલશે. ખાલી પહેલું વાક્ય માય નેમ એ પહેલું બોલવું પડે. આપણે બધું જ બોલીએ માય બર્થડે ઇઝ ધીસ ને માય વેટ ઇઝ ધીસ ને છેલ્લે પછી છઠ્ઠું વાક્ય બોલીએ માય નેમ ઇઝ ધીસ, તો એ પ્રોપર ના કહેવાય. એટલે માય નેમ પહેલાં બોલી નાખવાનું, બરાબર. અને છેલ્લું એક વાક્ય બધાએ બોલવાનું, એ હું તમને કહી દઈશ કે છેલ્લું આ વાક્ય બોલવાનું. વચ્ચે નહીં એક વાક્ય છે કે એ બધાએ બોલવાનું. અમુક વાક્યો એવા છે કે બધાએ બોલી જ નાખવાના. એટલે માનો કે 3-4 વાક્યો એવા હશે કે બધાએ બોલવાના જ, એટલે 4 વાક્યો તો સીધા ઓછા થઈ ગયા, બરાબર. હવે જો પહેલું વાક્ય શું બોલવાનું, તમને અત્યારે લખતા નહીં, તમને લખેલું આપેલું જ છે, તમે ખાલી સમજો. આપણે બોલાવડાવીશું બી ખરું. પહેલાં તમારે લખવાનું, પહેલું બોલવાનું કે માય નેમ ઇઝ, આ એક્સ એટલે દરેકને જે લાગુ પડે. તમારે લખવાની જરૂર નથી, લખેલું તૈયાર છે. તમારે ઘેર જઈને આ તૈયાર કરવાના છે
25 વાક્યો તમારે તમારી જાતે લખી નાખવાના છે તમારા વિશે, અને એને યાદ કરવાની કોશિશ કરવાની છે. સિક્વન્સ આગળ પાછળ થશે તો ચાલશે, બરાબર. માય નેમ ઇઝ, પછી બીજું આઈ લીવ ઇન, જે બી હોય એ વિલેજ લખવું હોય તો લખજો, ના લખવું હોય તો ના લખતા. આઈ લીવ ઇન તાલેગઢ, આઈ લીવ ઇન ઉમરી, આઈ લીવ ઇન પેલું કયું હતું આગળનું, રાજસણા કે શું નામ છે આગળ, આમ ક્રોસમાં સેજ આગળ જઈને આમ જઈએ ત્યાં, જે બી હોય તો આ તમે નામ લખી શકશો. એ તમને અંદર જોવા નથી કીધું, બધો બંધ કરો ચોપડીઓ. તો પછી અંદરથી જોઈને જ તૈયાર કરી લાવજો. એવું કરો, કાલે તૈયાર કરીને લાવજો, આપણે અહીંયા વંચાવડાવીશું. અહીં જે સમજવાનું છે, કારણ કે એમાં તમને સમજાવશે નહીં પેલો ચોપડીમાં, અહીં સમજવાનું છે સમજાવું. તમે આ ગોખીવાનું નહીં, પણ ગોખતી વખતે સમજ્યા હશે ને તો જલ્દી યાદ રહેશે, એટલે કહું છું. આઈ લીવ ઇન ખાલી જગ્યા વિલેજ. હવે આમાં છે ને 2 વસ્તુ યાદ રાખજો, ભવિષ્યમાં કમાવશે. મારે દાખલા તરીકે આ કેવું હોય તો હું એમ કહું, મારે 2 શબ્દો મૂકવાના છે. વસ્ત્રાપુર મારા એરિયાનું નામ છે, બરાબર, અને અમદાવાદ મારા સિટીનું નામ છે. હવે માનો કે તમારું આ ગામ છે, એમાં કણબીવાસ હોય, પટેલવાસ હોય, જે હોય, આ તો નામ ઘણા બધા ગામમાં એવું બધું હોય છે. હવે તમે કણબીવાસમાં રહેતા હોય સપોઝ, અને ગામ તમારું તાલેગઢ છે, તો તમારે બંને વસ્તુ બોલવું છે કે આઈ લીવ ઇન કણબીવાસ, આઈ લીવ ઇન તાલેગઢ, બંને બોલવું છે. તો કેવી રીતે બોલવાનું, તો એ શીખવાનું છે. તમે એકલું બોલો કે આઈ લીવ ઇન તાલેગઢ તો ચાલશે, પણ કણબીવાસ ને તાલેગઢ 2 બોલવું તો શું કરવાનું. મારે બોલવું હોય કે હું વસ્ત્રાપુરમાં રહું છું, વસ્ત્રાપુર અમદાવાદનો એરિયા છે, અમદાવાદ સિટી છે, તો જે નાનું હોય ને એની આગળ એટ લાગે, અને મોટું હોય એની આગળ ઈન આવે. બંને જગ્યાએ ઈન આવું ના બોલાય. આઈ લીવ ઇન વસ્ત્રાપુર ઇન અમદાવાદ, એ ખોટું છે. તમે એવું ના બોલી શકો આઈ લીવ ઇન કણબીવાડ ઇન તાલેગઢ, એ ખોટું છે. જે નાનું હોય એની આગળ એટ બોલવાનું. એટલે આઈ લીવ એટ વસ્ત્રાપુર ઇન અમદાવાદ, આઈ લીવ એટ કણબીવાડ ઇન તાલેગઢ. તાલેગઢ મોટું હોય તો ઇન મૂકવાનું, નાનું હોય એની આગળ એટ મૂકવાનું. એટલે તમારે 2 બોલવું હોય તો 2 બોલજો, સિમ્પલ કરવું હોય તો ઇન કરીને એક જ બોલજો. તમારે ઇન એક જ બોલવું હોય તો ઇન વાપરવાનું, એ વખતે એટ નહીં આવે. એટલે તમે કણબીવાડ ખાલી એવું હોય તો આઈ લીવ ઇન કણબીવાડ તો ચાલશે, પણ પછી તાલેગઢ નહીં બોલવાનું. તાલેગઢ બોલો તો એટ કણબીવાડ ઇન તાલેગઢ આવશે, બરાબર. આ એક પોઈન્ટ યાદ રાખજો. અને તમને પૂછે વેર ડુ યુ લીવ, બરાબર, વેર ડુ યુ લીવ એટલે તમે ક્યાં રહો છો, એના જવાબ પરિસ્થિતિ પ્રમાણે બદલાય, બરાબર. અત્યારે હું તમને પૂછું વેર ડુ યુ લીવ, તો તમે કહો તાલેગઢ, ઉમરી, આ છે, બરાબર. પણ તાલેગઢનો જ માણસ તમને પૂછે કે વેર ડુ યુ લીવ, તો તમે એમ કહો કે આઈ લીવ ઇન તાલેગઢ. એટલે તાલેગઢનો તો છું તું, એ તો ખબર છે, પણ તું ક્યાં રહે છે, એટલે કયા વાસમાં રહે છે એ પૂછે, બરાબર. તો એ વખતે તમારે શું કહેવાય કે આઈ લીવ ઇન પેલું કણબીવાડ કે જે હોય. તાલેગઢનો માણસ તમને પૂછે છે ત્યારે એ તમને તાલેગઢમાં રહો છો એવું નથી પૂછતો, પણ એમાં ક્યાં રહો છો એ પૂછે છે. મને વસ્ત્રાપુરમાં, માનો કે અમદાવાદમાં ને અમદાવાદનો માણસ હોય, મને પૂછે વેર ડુ યુ લીવ, તો મારે એવું કહેવું પડે કે આઈ લીવ ઇન વસ્ત્રાપુર. હું એવું ના કહું આઈ લીવ ઇન અમદાવાદ, બરાબર. તો પરિસ્થિતિ શું છે એની ઉપર તમારે જવાબ આપવાનો. તમે એક જવાબ તમે એમ કહો કે આઈ લીવ ઇન કણબીવાડ તોય સાચું છે, આઈ લીવ ઇન તાલેગઢ બોલો તોય સાચું છે, પણ કોણ પ્રશ્ન પૂછે છે એની ઉપર આધાર, બરાબર. હું મારા ફ્લેટની મિટિંગમાં હોઉં અને બધા ફ્લેટના જ માણસો હોય અને હું એમ કહું કે વેર ડુ યુ લીવ, અને પેલો મને કે આઈ લીવ ઇન વસ્ત્રાપુર, તો એ ગાળો કહેવાય કે નહીં. એટલે વસ્ત્રાપુરમાં તો તું છે મારા ફ્લેટમાં જ રહેતી એ ખબર છે, પણ હું તને પૂછું વેર ડુ યુ લીવ એટલે તારો ફ્લેટ નંબર કયો છે એ બોલ. તો એ વખતે તમારે ફ્લેટ નંબર કહેવું પડે કે આઈ લીવ ઇન B404 કે આઈ લીવ ઇન A102, કારણ કે તું ફ્લેટમાં રહે છે તો મને ખબર છે મિટિંગમાં તું હાજર છું, પણ વેર ડુ યુ લીવ એવું પૂછું તો એ વખતે ફ્લેટ નંબર કહેવો પડે ને. તો પરિસ્થિતિ પ્રમાણે આના જવાબ બદલાય. તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોય અમદાવાદથી મુંબઈ, સુરત આગળ કોઈ પડોશીઓ જોડે વાતો ચાલુ થાય, જોડે ના જોડે, પછી એ તમને પૂછે ક્યાં રહો છો, તો તમે ક્યાં, તો શું કહેવાય આઈ લીવ ઇન અમદાવાદ, આઈ લીવ ઇન સુરત, તો આઈ લીવ ઇન મુંબઈ, એવા જવાબ આપે. પછી એ વખતે તમે કહો આઈ લીવ ઇન કણબીવાડ, તો ના ચાલે. કણબીવાડ દરેક જગ્યાએ હોય. તો એ વખતે ટ્રેનમાં મુસાફરી કરો છો, સુરતમાં મળે છે, તો તમે કાં તો અમદાવાદથી ટ્રેન ઉપડી છે એટલે કાં તમે અમદાવાદ રહો છો, કાં વડોદરા રહો છો, કાં સુરત રહો છો, અથવા મુંબઈ જઈ રહ્યા છો તો મુંબઈ રહેતા હો, તો તમારે એ જવાબ આપવાનો, બરાબર. ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં અમેરિકા જતા હોય, સિંગાપુરમાં તમને કોઈ પૂછે વેર ડુ યુ લીવ, તો તમે કહો આઈ લીવ ઇન ઇન્ડિયા, તો ચાલે, બરાબર. પણ એ વખતે તમે કહો આઈ લીવ ઇન કણબીવાડ, અરે આઈ લીવ એટ કણબીવાડ ઇન તાલેગઢ, તો પેલાને કશી ખબર ના પડે,
કારણ કે એને એ વખતે સિંગાપુરમાં કોઈ પૂછે તો તમારે કહેવાનું આઈ લીવ ઇન ઇન્ડિયા. તો આ પ્રશ્નના જવાબ દરેક જગ્યાએ અલગ અલગ છે. આપણે ઇન્ટ્રોડક્શનમાં તમારે આ જ બોલવાનું છે. તમારે જો કાંક વિલેજનું નામ બોલવું હોય તો ઇન જે વિલેજ હોય એ, અથવા કોઈ વાસનું નામ બોલવું હોય તો એટ વાસનું નામ, અને પછી ઇન વિલેજનું નામ. બરાબર? તો આ બીજું વાક્ય થઈ ગયું. પછી જો આ કમ્પલસરી નથી, છોકરીઓ માટે ખાસ. માય એજ ઇઝ ખાલી જગ્યા યર્સ. છોકરીઓ માટે ઓપ્શનમાં છે, છોકરા માટે કમ્પલસરી છે. બરાબર? હવે આને બીજી રીતે પણ લખાય, તમને જે કમ્ફર્ટેબલ લાગે એ કરજો. બરાબર? જો એ છુપાવ્યું હોય, બરાબર, અને છતાંય બોલવું હોય તો આવું કહેવાનું, માય બર્થડે, માય બર્થડે ઇઝ ઓન 21 ઓક્ટોબર. પછી સાલ નહીં કહેતો ચાલશે. જેને છુપાવ્યો છુપાવે, નહીં તો અહીંયા સાલ કહી દેવાય. 63, 64, 65 ના, તમે બધા 64 વાળા ના હોય, તમે તો બધા 92, 92 વાળા ના, 2022 પછી ના ને, 2000 પછી ના, 2000 પછી ના. તો 21 ઓક્ટોબર 2020 ના, 21 તો નહીં હોય, 2006 જે હોય. તો આ બેમાંથી એક તમને જે લાગુ પડે, તમને જે યોગ્ય લાગે. માય એજ ઇઝ ખાલી જગ્યા યસ સહેલું છે. બરાબર? પછી માય બર્થડે ઇઝ ઓન, જે બોલવું હોય બેમાંથી એક. પછી ચોથું વાક્ય, આઈ સ્ટડી ઇન, જો 9માં ભણતા હોય ને તો 9th સ્ટાન્ડર્ડ, અને પેલામાં 10th. આપણે 9માં ધોરણમાં કહીએ, 9 ધોરણ નથી બોલતા, હું 9માં ધોરણમાં ભણું છું. તો આપણે 9માં બોલીએ છીએ ને વધારાનું, તેવી રીતે 9th બોલવાનું. પણ ઇનકેસ ના આવડે, 9th બોલવામાં તકલીફ પડતી હોય તો આઈ સ્ટડી ઇન 9th સ્ટાન્ડર્ડ બોલશો તો ચાલશે. કોઈ ટીએચ પાછળ નહીં બોલો તો કોઈ ફાંસીની સજા નથી કરવાનું, અને સામેવાળો સમજી જવાનો છે. તો આઈ સ્ટડી ઇન 9th સ્ટાન્ડર્ડ અથવા 10મું સ્ટાન્ડર્ડ જે હોય. બરાબર? અચ્છા, જો આ 4 વાક્ય થયા ને, આમાંથી કશું ગોખવાની જરૂર છે કે અથવા યાદ રાખવાની કંઈ તકલીફ છે? હવે આમાં તમારે માનો કે આમાં સિક્વન્સ બદલાઈ ગઈ, માય નેમ ઇઝ લખ્યું, પછી તમે બીજું વાક્ય માય એજ બોલી ગયા તોય ચાલશે. આઈ લીવ ઇન ચોથું બોલશો ને આઈ સ્ટડી ઇન અહીંયા બીજું બોલશો તોય ચાલશે. આ સિક્વન્સ અગત્યની નથી કઈ સિક્વન્સમાં છે. બરાબર? પછી 5મું, આઈ હેવ ખાલી જગ્યા બ્રધર્સ એન્ડ ખાલી જગ્યા સિસ્ટર્સ. હવે જો એક હોય તો અહીંયા સિસ્ટર્સ નહીં કરવાનું, 1 કરી નાખવાનું. બરાબર? આઈ હેવ 2 બ્રધર્સ એન્ડ 1 સિસ્ટર્સ. અહીં માનો કે 1 બ્રધર હોય તો આઈ હેવ 1 બ્રધર એન્ડ 2 સિસ્ટર્સ. પછી ના હોય તો આઈ હેવ નો બ્રધર એન્ડ 1 સિસ્ટર. જે રીતે લાગુ પડતું હોય એ તમારે કરવાનું છે. બરાબર? એટલે એક વચન હોય તો અહીંયા બ્રધર્સને બદલે બ્રધર કરી દેજો, અને સિસ્ટરને બદલે સિસ્ટર કરી દેજો. 1 હોય તો, બાકી વધારે હોય તો એ. અને ના હોય તો નો. અને નોમાં અહીં આઈ હેવ નો બ્રધર લખશો તોય ચાલશે, અને બ્રધર્સ લખશો તોય ચાલશે. આઈ હેવ નો બ્રધર્સ બી ચાલે ને આઈ હેવ નો બ્રધર બી ચાલશે. એટલે એમાં બહુ ચિંતા. પણ ના હોય તો આઈ હેવ નો બ્રધર એન્ડ 1 સિસ્ટર, કે ના હોય તો નો સિસ્ટર. તમે એકના એક હો તો આઈ હેવ નો બ્રધર એન્ડ નો સિસ્ટર. બરાબર? પછી કેટલા થયા? 5 વાક્યો થયા ને. હવે 6થું, માય ફાધર્સ નેમ ઇઝ ખાલી જગ્યા. આ તો દરેકને આવડશે જ ને, એ ગોખવાની જરૂર નથી. હવે બીજો ઓપ્શન છે, ઓપ્શન બોલવો જરૂરી નથી, કારણ કે મેં અમુક જગ્યાએ જોયું, માય father is a farmer, માનો કે પોસ્ટમેન હતો, પોસ્ટમેન
માય ફાધર ઇઝ એ બેન્કર, બેંકમાં નોકરી કરતા હોય તો બેન્કર, બરાબર, મેનેજર, જે બી હોય. પણ આ કમ્પલસરી નથી, કારણ કે ઘણી બધી જગ્યાએ ઘણી છોકરાઓ છોકરીઓ અચકાતા હતા, એટલે મેં આ કેન્સલ કરી નાખ્યું છે. બરાબર. તો માય ફાધર્સ નેમ ઇઝ ધીસ, પછી માય મધર્સ નેમ ઇઝ ખાલી જગ્યા, અને મધર ફાધર બેનું જ કરવાનું હો, પછી આખું લિસ્ટ નહીં બનાવવાનું. માય અંકલ્સ નેમ ઇઝ ધીસ, માય નીસ નેમ ઇઝ ધીસ, માય સેકન્ડ અંકલ નેમ ઇઝ ધીસ. તો 25 વાક્ય તો ત્યાં જ થઈ જાય. બરાબર. માય બનેવીસ નેમ ઇઝ ધીસ, માય બનેવીસ બ્રધર નેમ ઇઝ ધીસ. એટલે ઇન્ટ્રોડક્શનમાં બે મધર ને ફાધર બેના જ નામ લખવાના. બાકી લખવા બેસો તો એવું ઘણું થઈ જાય. 1 મિનિટ રેકોર્ડિંગ બંધ કરી દો. એટલે એક રાજાને એવી ટેવ હતી, એક રાજાને છે ને વાર્તા સાંભળવાનો બહુ શોખ. એને રોજ વાર્તા કહેવાનું, અને એણે એવું નક્કી કર્યું હતું કે જે મને, હું જ્યાં સુધી કંટાળો નહીં ના પાડું ને ત્યાં સુધી કોઈએ વાર્તા કહેવાની. એટલે કે જે એવી વાર્તા કહી શકે, રાજા કંટાળીને એમ કે બસ હવે બંધ કરો, મારે ઊંઘવું છે, તો વસ્તુ અલગ છે. બાકી એટલે સુધી કોઈ વાર્તા કહે ને તો એને સોનાના 100 સિક્કા મળશે. પણ જો જે વાર્તા રાજા કંટાળે પહેલાં એની વાર્તા પતી ગઈ તો એને 10 ચાબુકના ફટકા મારીને મૂકી દેવાનો. બરાબર. કોઈ બી માણસ વાર્તા કહેવા આવે તો એની વાર્તા તો પતે. રાજાને વાર્તાનો શોખ, એટલે તો જોડે રાતના 2 વાગે 3 વાગે, પણ રાજા તો થાકે જ નહીં, પેલાની વાર્તા પતી જાય. એટલે 1 રૂપિયો મળે નહીં, 10 ચાબુકના ફટકા ખાઈને સવારે ઘર ભેગા થવું પડે. હવે લોકો દર વખતે પેલી 100 સોનાના સિક્કાની લાલચ બહુ, એટલે બધા આવે, પણ દરેક જણા ફટકા ખાઈ ગઈને જાય. હવે ઘણું થયું, પેલા રાજાને તો સિપાહીઓને કહી દીધેલું રોજ નવામાં કોઈ માણસને પકડી જ લેવાનો, મારે તો રોજ વાર્તા સાંભળવા જોઈશે જ. હવે રોજ બધા આવે એટલે બિચારા માર ખાઈ ગઈને જાય. પણ એમાં એક હોશિયાર માણસ હતો, આ દીપ જેવો. તો દીપ ગયો કે મારે પછી તો વચ્ચે એવું થયું કે માણસો જ ના મળે. રાજા આકડા સિપાહીને કહે કે ના ચાલે, 3 દિવસથી મેં વાર્તા નથી સાંભળી, ગમે તેમ પકડી લાવો. ત્યાં વળી દીપ ગયો. દીપ જઈને કહે કે હું વાર્તા કહીશ. કે રાજા થાકી જાય ત્યાં. એટલે પેલો કે જો ભાઈ ધ્યાન રાખજે, 10 ચાબુકના ફટકા પડશે, વાત પડશે તો કે સારું કહે છે. ના ના, હું તો વાર્તા કહીશ. બધા 10 વાગે જમીને રાજા ફ્રી થયા, દીપ સામે બેઠો ને વાર્તા ચાલુ કરી 10 વાગે. પછી કે એક મહેલ હતો કે છે, પછી એ મહેલમાં મોટી ટેરેસ હતી. એટલે ટેરેસ એટલે ધાબુ, બરાબર, મોટું ધાબુ હતું. પછી એમાં છે ને ઢગલા બંધ કાગડા બેઠેલા. પછી કે એક કાગડો ઉડ્યો ફરર. પછી કે રાજા કે પછી બીજો કાગડો ઉડ્યો ફરર. પછી તો કે ત્રીજો કાગડો ઉડ્યો ફરર. પછી કે ચોથો કાગડો ઉડ્યો ફરર. એટલે રાજા કે પણ શું છે? એ કે ઉભા રહો, બધા કાગડા ઉડવા દો, પછી આગળ વાત ચાલે. એટલે અંતે રાજા કે બાપા બંધ કર, આ 100 સોનામાં લઈ જા અને જતો રહે. એટલે આપણે એવી રીતે કાગડા નથી ઉડાડવાના. ચલો હવે રેકોર્ડિંગ કરજો. તો અહીંયા આવી જાઓ પાછા. માય ફાધર્સ નેમ અને માય મધર્સ નેમ 2 જ લખજો, બાકીના બધા નામ ના લખતા. એ કોઈ જગ્યાએ આવી કાગડા જેવી વાર્તા કરવાની હોય ને ત્યારે કરજો. હવે ત્રીજું, આ બધા આ વાક્ય લખી નાખવાનું. આઈ લવ માય ફેમિલી. બરાબર. દરેક જણા પોતાના કુટુંબને પ્રેમ કરતા હોય, અને ના કરતા હોય તો લખી નાખજો. બરાબર. એ અવાજ બંધ. અહીંયા ધ્યાન આપો. આ મજાક મસ્તી જ્યાં હોય ને પછી અટકી જવાનું. અહીં જે કામ કરવાનું છે કરવાનું છે. આઈ લવ માય ફેમિલી. પછી આઈ લાઈક ટુ. હવે તમને જે મનગમતી એક્ટિવિટી હોય એ લખી નાખવાની. આઈ લાઈક ટુ સ્ટડી. એ જો બીજું કશું મગજ કામ ના કરે તો તમારે લખી નાખવાનું કે આઈ લાઈક ટુ સ્ટડી. બાકી આઈ લાઈક ટુ ડાન્સ, આઈ લાઈક ટુ સિંગ, આઈ લાઈક ટુ પેઇન્ટ, આઈ લાઈક ટુ ડ્રો. બરાબર. તો તમે કોઈ ક્રિયા લખવાની છે. આઈ લાઈક ટુ કરીને કોઈ ક્રિયા લખવાની છે. ચલો બસ. હવે અહીંયા ધ્યાન આપો. પછી 8મું વાક્ય જો,
હા, બે વાક્યો વધારે થાત તમારાથી. હવે આઈ ડ્રિંક ટી, કોફી, મિલ્ક. જો મોટા માણસો ચા કે કોફી પીવે, નાના છોકરા દૂધ પીવે. તમને જે ગમતું હોય એ લખી નાખજો. બરાબર. આઈ ડ્રિંક ટી, કોફી કે મિલ્ક. એ બહુ એ શાક માર્કેટ જેટલો અવાજ થઈ ગયો. તમારે કાલે બોલવાનું છે, આજે નથી બોલવાનું. અહીંયા શાંતિ સાંભળો. આ તમને એટલા માટે હસતા હસતા કરાવું છું કે આ 25 વાક્યો તમે બહુ સહેલાઈથી બોલી શકશો. અને એ છે ને, તમે બીજા કોઈ બી સ્કૂલના કોઈ છોકરા સાથે કોમ્પિટ કરશો ને તો તમે કાયમ આગળ. 25 વાક્યો બોલવા એકદમ સહેલા છે. 25 ને બદલે ઘણી વાર તો એવું થશે કે તમે 30 વાક્યો બોલશો. કારણ કે આ બધું બોલવું, આમાંની એક પણ વસ્તુ ગોખવાની નથી. અને મેં તમને પહેલાં કહ્યું કે તમારે પહેલું ને છેલ્લું વાક્ય જ બરાબર બોલવાનું છે. બાકીના બધા વાક્યો ઉલટા સુલટા આ તે બોલશો તો ચાલશે. તમારે ખાલી યાદ રાખવાનું કે મારે આટલું આટલું બોલવાનું છે. તમે તમારી એજ બીજું બોલશો અને તમારા પપ્પાનું નામ છેલ્લે બોલશો, છેલ્લેથી બીજું તોય ચાલશે. બરાબર. છેલ્લું વાક્ય જે છે એ પછી તમને કહું છું. આઈ ડુ એક્સરસાઇઝ યોગાસન. એક્સરસાઇઝ અથવા યોગાસન રેગ્યુલરલી. હું રોજ યોગાસન કે કસરત કરું છું. ના કરતા હોય તો બોલવામાં કંઈ નુકસાન નથી. બરાબર. જ્યારમાં બોલવાનું હોય ત્યારે બધું સારું સારું લાગે એવું બોલવાનું. તો આઈ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી અથવા આઈ ડુ યોગાસન રેગ્યુલરલી. આ વાક્ય થઈ ગયા. કેટલા થયા? 11 થયા ને. ચલો હવે 12મું વાક્ય. માય, આમાં બે ઓપ્શન છે. માય હોબી ઇઝ, એટલે એક જ હોબી હોય તો માય હોબી ઇઝ આવશે. માનો કે બે હોબી હોય તો માય હોબીઝ આર કહેજો. અને માય હોબી બોલવામાં ધ્યાન રાખજો, માય હબી ના બોલી કાઢતા. બરાબર. હબીનો અર્થ તો ખબર છે ને. બસ, એટલે માય હોબી બરાબર બોલજો, હબી ના બોલી જાય. હબી એટલે આમ હસબન્ડ થાય. હા, માય હબી તો એ હસબન્ડ થઈ જાય. એટલે માય હબી ના બોલતા, હોબી બોલજો. તો માય હોબી ઇઝ અથવા માય હોબીઝ આર. જો એ આ બાજુ ચશ્મા પહેરે છે એ, અહીં ધ્યાન રાખ. જો એક હોય તો માય હોબી ઇઝ રીડિંગ. બરાબર. અથવા માય હોબી ઇઝ સ્વિમિંગ, માય હોબી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, માય હોબી ઇઝ સિંગિંગ, માય હોબી ઇઝ સ્લીપિંગ. ના લખતા. માય હોબી ઇઝ સ્લીપિંગ. 12 કલાક 15 કલાક હું ઊંઘું જ છું, એ ના લખતા. બાકી અને જો બે હોબી હોય તો માય હોબીઝ આર કરી નાખવાનું. અને આ ને આ, માય હોબીઝ ઇઝ રીડિંગ એન્ડ પ્લેઇંગ ક્રિકેટ, માય હોબી ઇઝ રીડિંગ એન્ડ પ્લેઇંગ ફૂટબોલ. જે બી માય હોબી ઇઝ રીડિંગ એન્ડ સિંગિંગ અથવા સિંગિંગ એન્ડ ડાન્સિંગ. તમારે જે લખવું હોય. જો એક લખવું હોય તો માય હોબી ઇઝ, અને બે લખવું હોય તો માય હોબીઝ આર. બરાબર. પછી હવે બહુ સિમ્પલ છે. એમાં બી પેલા કાગડા જેવું છે કે એમાં આખું લેસ નહીં બનાવવાનું. આપણે 3 જ લખવાના છે મેક્સિમમ. તો માય ફેવરિટ સબ્જેક્ટ ઇઝ ખાલી જગ્યા. બરાબર. પછી માય ફેવરિટ સિટી ઇઝ, તમને જે ગમતું હોય, અમદાવાદ, મુંબઈ, જે બી ગણતું હોય. બરાબર. માય, આ થઈ ગયું. માય ફેવરિટ સબ્જેક્ટ, માય ફેવરિટ સિટી, માય ફેવરિટ કલર. તો આ માય ફેવરિટ જે કરો ને એમાં લિમિટ રાખજો. 3 થી વધારે ના લખતા. અને 2 તમે આવું બોલ્યા ને કે માય ફેવરિટ સબ્જેક્ટ ઇઝ મેથેમેટિક્સ, માય ફેવરિટ સિટી ઇઝ અમદાવાદ,
તો કલર નહીં બોલવાનું, પછી જે તમારે બોલવાનું ને ત્રીજું, તો માય ફેવરિટ સ્પોર્ટ્સ પર્સન ઇઝ. જો સ્પોર્ટ્સ મેન પણ કહેવાય, પણ કોઈ છોકરી તમને ગમતી હોય, માનો કે સાનિયા મિર્ઝા, તો તમે શું કરો, તો સ્પોર્ટ્સ મેન ના કહેવાય, તો સ્પોર્ટ્સ વુમન કહેવાય. પણ તમે સાનિયા મિર્ઝા, સોરી, હા સાનિયા મિર્ઝા, તો માય ફેવરિટ સ્પોર્ટ્સ, ના એ બંને છે, બંને સાચા છે, તમે બરાબર છે. ફેવરિટ જો FAVOURIT બી ચાલે અને આ યુ વગર બી ચાલે. અમેરિકામાં યુ નથી લખાતો, અમેરિકામાં યુ નથી લખાતો, બ્રિટનમાં લખાય છે. તમે એ શાંતિ, આ બરાબર અગત્યની વસ્તુ છે, એનું ધ્યાન કેવું સારું છે. ફેવરિટના બે સ્પેલિંગ છે. તમે આ યુ લખો ને FAVOURIT, આ બ્રિટનનો સ્પેલિંગ છે. તમે કોમ્પ્યુટરમાં અમેરિકન ઇંગ્લિશ કર્યું હશે ને તો અહીંયા રેડ સિગ્નલ બતાવશે. એવી રીતે કલર, તો અમેરિકાનો સ્પેલિંગ COLOR છે, બરાબર. બ્રિટનમાં એ આપણે COLOUR જ ભણીએ છીએ. તો તમે કોમ્પ્યુટરમાં COLOUR કરજો એટલે તરત નીચે રેડ લાઈન બતાવશે. જો તમારામાં અમેરિકન ઇંગ્લિશ લખ્યું હશે ને તો કલર COLOUR. એવી રીતે નેબર NEIGHBOUR, તો નેબર તમે લખશો તરત લાલ લાઈટ આવશે. આ યુ છે ને અમેરિકાવાળાએ કાઢી નાખે છે બધા આવા સ્પેલિંગમાં. પણ આપણે પહેલેથી ફેવરિટ આ રીતે લખવા ટેવાયેલા છે, નાનપણથી આ ભણ્યા છીએ, એટલે આ લખીએ તો સાચો જ છે, આ કોઈ ખોટો નથી. FAVOURIT બી સાચો છે ને યુ કાઢી નાખો FOVORIT તો બી સાચો છે. એટલે યુ વાળા જે સ્પેલિંગ છે ને એ બ્રિટનના છે, અમેરિકાવાળાએ કાઢી નાખ્યા છે. તમે કોમ્પ્યુટરમાં જનરલી બધા અમેરિકન ઇંગ્લિશ કરે છે તો એમાં રેડ લાઈન બતાવશે ઘણી વાર. કલરમાં બી એવું છે ને, પણ બંને સાચા છે. પણ તમે નોટિસ કર્યું એ સારું છે, દેટ ઇઝ ગુડ. હા, 5 મિનિટ બાકી રહી ને. હા, તો ચલો આવડે 15 વાક્યો કરાવીએ, કાલે બીજું એ કરીએ, આ છેલ્લું. ચલો, માય ફેવરિટ સ્પોર્ટ્સ પર્સન તમે લખશો ને, થઈ ગયું. તો બસ અટકી આપણે 14 થયા ને, 14 તમે લખજો. અહીંયા સ્પોર્ટ્સ પર્સન થઈ કે તમારે જે લખવું એ લખી કાઢજો. સ્ત્રી કે પુરુષ ગમે તેનું નામ લખજો.